चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। करो आराम देवनो वारो। हाँ जी दंडवत प्रणाम। बरोडाथी बोलूं छुं। હવે આપણે ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે, તેમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા, એમાં ત્રીજા અધ્યાયની અંદર આપણું અધ્યયન ચાલે છે. ત્રીજા અધ્યાયમાં સૌનક ઋષિએ પૂછેલા 5મા પ્રશ્નનો ઉત્તર સૂચિ આપે છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ ભેદથી અવતારોનું વર્ણન 27 શ્લોક સુધીમાં જોયું. શ્લોક 27-28માં અવતાર ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન, અવતારોના સ્વરૂપ, પ્રકૃતિ અને ફળ સામાન્ય રીતે કહ્યું. તે અવતારો અગણિત છે, માટે પ્રયોજન અનુરૂપ સર્વસ્થળે અવતાર થાય છે. શ્લોક 29માં ભગવાનનો જન્મ ગુપ્ત રાખવા યોગ્ય હોવાથી તેમના ચરિત્રના પાઠ, કીર્તન વગેરે દૂર કરનાર છે, દુઃખ દૂર કરનાર છે થાય છે. શ્લોક 30-32 ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે ત્યારે જીવની મુક્તિ થાય છે. તેથી મુક્તિ થાય તે માટે આ શ્લોકથી જીવનો બંધ અને ભગવાનનું મહાત્મ્ય જણાવ્યું. 31મા શ્લોકમાં જગતમાં જળ બુદ્ધિ ભૂલ ભરેલી છે, ભગવત બુદ્ધિ મુખ્ય છે. તેમ 32મા શ્લોકમાં જીવમાં પણ ભગવત બુદ્ધિ મુખ્ય છે, જીવ બુદ્ધિ મુખ્ય નથી. શ્લોક 33માં સર્વ સત અને અસત રૂપો વિશે જ્ઞાન થાય ત્યારે બ્રહ્મનો અનુભવ થાય છે, એ જણાવ્યું. હવે શ્લોક 34માં જળ અને જીવ બંને ભગવદ રૂપ છે તેવું ક્યારે સમજાય, એ જો પ્રશ્ન થાય તો તેના માટે શ્લોક 34 અને 35માં કહેલું છે કે જ્યારે પ્રવૃત્તિ કરાવનારી માયાથી બંધ થાય છે, એટલે અવિદ્યારૂપ માયાથી બંધ થાય છે અને નિવૃત્તિ કરાવવાના ગુણવાળી હોય ત્યારે મતિ થાય છે, એટલે કે આત્મ ઉદ્ધાર તરફ પ્રેરે છે. એવી રીતે જે કરતા નથી અને જેમને જન્મ નથી તેવા હૃદયના પતિના વેદમાં ગુપ્ત રાખેલા જન્મો અને કર્મોનું કવિઓએ વર્ણન કરેલું છે. એ 35 શ્લોક સુધીમાં આપણે જોયું. 36મા શ્લોકમાં સદા સફળ લીલાવાળા તે નિશ્ચય આ વિશ્વ રચે છે, તેનું રક્ષણ કરે છે અને તેનું ભક્ષણ કરે છે. આમાં તે આસક્ત થતા નથી અને ભૂતોમાં છુપાયેલા સ્વતંત્ર રહીને તે 6 ગુણોના ઈશ 6ના વર્ગોનો ભોગ કરે છે. એટલે આ રીતે ભોગનો પ્રકાર આપણે જોયો કે ભગવાન એટલે કવિઓ કેવી રીતે વર્ણન કરે છે તેનું આ પ્રકારની અંદર ભગવાન આ રીતે પોતાના ભોગ માટે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, રક્ષણ કરે છે ને ભક્ષણ કરે છે આપણે જોયું. અને એનો પ્રકાર પણ જોયો કે ભગવાન ભોગના પદાર્થોનો નથી કરતો પણ ભાવનો કરે છે. અને એવું કરવાનું કારણ કે ભગવાન ઈશ છે, એટલે 6 ગુણોના ઈશ છે, એટલે તે સર્વ રીતે કરી શકવા સમર્થ થઈ. હવે શ્લોક 37મો એમ ઘણી જ સૂક્ષ્મ દ્રષ્ટિથી ભગવાનનું નિરૂપણ કર્યું. વાસ્તવિક રીતે તો તે સારી રીતે જાણવામાં આવતા જ નથી, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી બતાવ્યું, એટલે કે ભોગ કરવાનો જે પ્રકાર બતાવ્યો સૂક્ષ્મ દ્રષ્ટિથી બતાવ્યો, પણ વાસ્તવિક રીતે તો જાણવામાં આવતા જ નથી, એમ નીચેના શ્લોકથી કહે છે. જે હું શ્લોક નથી કરતી, શ્લોકાર્થ લઉં છું. અને કોઈ પણ 37મો શ્લોક 5 નંબર 94 કોઈ પણ દુષ્ટ બુદ્ધિવાળો અજ્ઞાની જંતુ નટના આચરણની પેઠે મન અને વાણી સાથે નામો અને રૂપોનો વિસ્તાર કરનારા આ સૃષ્ટિ રચનાની લીલાઓનું ઉત્તમ પ્રમાણથી પણ જાણતો નથી. એટલે કોણ નથી જાણતું કે દુષ્ટ બુદ્ધિવાળો. એના માટે સુબોધની છે આ પ્રમાણે અભિપ્રાય છે કે ભગવાન સર્વ રસોનો ભોગ કરે છે એમ કહ્યું, અને તે રસો પોતાથી આધારને લીધે અથવા અધિકારીના જુદાપણાને લીધે
ઉત્તમ અથવા અધમ હોય છે. એના માટે પોતાથી અને આધારના લીધે અને અધિકારી એમ 3 ફૂટનોટ છે અહીંયા. એટલે પહેલા પોતાથી એટલે પદાર્થ પોતે પણ કેવી રીતે ઉત્તમ અને મધ્યમ છે. કેરી વગેરે અને કાકડી વગેરે પોતાથી જ ઉત્તમ અને હલકા છે. પછી બીજું છે કે આધારના લીધે તો દૂધ વગેરે જેવા વાસણમાં ભર્યા હોય તેવા ઉત્તમ અથવા હલકા થાય છે. અને ત્રીજું એટલે જે પાત્ર પ્રમાણે વસ્તુનો દેખાય છે અધમ અથવા ઉત્તમતા એવી. અને ત્રીજો પ્રકાર છે કે કીડાઓથી ખરાબ થયેલા થાય છે એટલે કે અધમ થાય છે. એટલે પદાર્થ અધિકારીના એટલે અધિકારી એટલે આ જે બરાબર નથી સમજાતું પણ અધિકારીના જુદાપણાના લીધે એટલે કોઈ પદાર્થ છે એટલે અધિકારી કોઈ વસ્તુ કોઈના માટે ઉત્તમ છે ને કોઈના માટે હલકું છે એ રીતે અહીંયા અધિકારી હોય એવું લાગે છે. પણ કીડાઓથી ખરાબ થયેલા થાય છે એને અધમ ગણાય છે. તો એ ઉત્તમ અથવા અધમ હોય છે. અને ભગવાન તેમનો અનુભવ એટલે કે ભોગ કરે છે કે નહીં એવો સંદેહ છે. એટલે ભગવાન આ પદાર્થો તો બધા અલગ અલગ પ્રકાર છે તો ભગવાન એનો ભોગ કરે કે નહીં એવો સંદેહ છે. તો એનો જવાબ આપે છે કે સર્વ વસ્તુઓમાં રસના રૂપથી ભગવાને જ પ્રવેશ કરેલો હોવાથી તેમના પોતાના પ્રતિ તે રસોનું ઉત્તમપણું અથવા અધમપણું નથી. એટલે કોઈ પણ વસ્તુ ઉત્તમ કે અધમ એ ભગવાનની દ્રષ્ટિએ ભગવાન માટે ભગવાને સર્વ રસોના પોતે જ રહેલા છે એટલે પોતે જ થયેલા છે. તો એમના માટે કોઈ રસ ભગવાનમાં દરેક વસ્તુઓના રસના રૂપથી ભગવાને જ પ્રવેશ કરેલો હોવાથી એટલે કે જે જલમાં શીતળતા છે કે એનો જે ગુણ છે એવી રીતે ભગવાન દરેક રસની અંદર ભગવાને પ્રવેશ કરેલો છે. એટલે એમના માટે ઉત્તમપણું કે અધમપણું નથી. ભગવાન આધાર અને અધિકારી સર્વરૂપ હોવાથી બીજો પક્ષ પણ નથી. એના માટે 4 નંબર છે કે બીજો પક્ષ એટલે ભગવાન અનુભવ કરતા નથી એવો પક્ષ. એટલે જેવું કીધું ને ભગવાન અનુભવ કરતા હશે કે નહીં તો એ બીજો પક્ષ પણ કેન્સલ કરે છે કે બીજો પક્ષ એટલે ભગવાન અનુભવ કરતા નથી એવો પક્ષ. કેમ નથી કરતા તો એમ કે છે કે ભગવાન સર્વરૂપ હોવાથી બીજા રૂપથી અનુભવ કરે છે પોતાના રૂપથી કરતા નથી. એટલે ભગવાન કરે છે અનુભવ કરે છે એમ કહેવા શું માંગી રહ્યા છે કે ભગવાન અનુભવ કરે છે કોઈ પણ પદાર્થનો સીધી રીતે અથવા તો આડકતરી રીતે પણ ભગવાન એ પદાર્થોનો ઉપભોગ કરે છે. બીજો પક્ષ પણ નથી. ચ એટલે કે અને શબ્દથી બીજા પ્રમાણ પણ ન હોવાનું જણાવેલ છે. એટલે ભગવાન નથી કરતા એવું કોઈ રીતે જાણવા મળ્યું નથી. એમ કે ભગવાન દરેક પદાર્થો પોતે જ બનાવેલા છે એની અંદર રસ રૂપે પોતે રહેલા છે અને દરેકનો ભોગ કરે છે એવું નિરૂપણ કરતા ભક્તિથી ભગવાન પ્રગટ થવાથી તેમના દર્શન કરતા આમની એમ કહે છે. આમની એટલે શ્રી કૃષ્ણની લીલાઓ. કોઈ પણ એટલે બ્રહ્મા પણ ઉત્તમ જ્ઞાન કરાવનાર એટલે પ્રમાણથી પણ જાણતા નથી. એટલે ભગવાન આમની ભગવાનની લીલાઓ કેવી છે એટલે આ ખબર નથી પડતી કોઈને. એનું કારણે બતાવ્યું કે બ્રહ્માને પણ ખબર નથી પડતી પ્રમાણ રૂપ છે તો પણ. તો એટલે કૃષ્ણની લીલાઓ જેવી છે કે જેનાથી કોઈને ખબર પડે નહીં. સૃષ્ટિ કરનાર શબ્દથી એનું કારણ કહેલું છે. કારણ કે ભગવાન સર્વને ઉત્પન્ન કરનારને સર્વના ભૂતમયપણાનું જ્ઞાન છે. કારણ કે ભગવાન સર્વને ઉત્પન્ન કરનારને સર્વના ભૂતમયપણાનું જ્ઞાન છે. એટલે ભગવાને એમને ઉત્પન્ન કરે છે એટલે ભગવાન સર્વભૂતમય પદાર્થો ભગવાન બન્યા છે એટલું એમને જ્ઞાન છે. એટલે બ્રહ્માજીની વાત કરી છે એ પ્રમાણે ભગવાને કોને કયા પ્રયોજનથી કેવી રીતે ઉત્પન્ન કર્યા તે બીજો કેમ જાણે. એટલે જો બ્રહ્માજીને ખબર નથી પડતી તો બીજા કોઈને કેમ ખબર પડે પ્રશ્ન જ છે. તો તે બીજો પણ એટલે કે જંતુ કીડા જેવો જંતુ એટલે કે પ્રાણી અથવા જીવ એમ. તો જીવોને કેવી રીતે ખબર પડે તો તે બીજો પણ જંતુ એટલે કે કીડા જેવો સંશય અને તેનું નિવારણ કરવાની ચતુરાઈ વિનાનો છે. એટલે જીવોને ખબર બ્રહ્માજીને જો ખબર નથી પડતી કે ભગવાનની લીલાનું પ્રયોજન તો પછી જીવોને કેમ ખબર પડે. તો એ કહે છે કે વળી ભગવાનની ક્રિયાઓ પણ સ્વાભાવિક નહીં એટલે કે સમજી શકાય તેવી નથી પરંતુ લીલાઓ કેમ જાણે. એટલે સ્વાભાવિક લીલાઓ જે સમજી ના શકાય એવી તો પછી બધી અનંત લીલાઓ છે તો કેવી રીતે જાણે જીવ.
પછી બીજું એનું કારણ બતાવે છે કે અને ઉતિહી એટલે એ અનિયમિત રૂપ ભગવાનની લીલાના પેટાભેદો કોઈ જાણતું નથી એમ જણાવવા યોજેલું છે. એટલે એ ઉતિ શબ્દનો અર્થ એક્ઝેક્ટ તો નથી ખબર, પણ વૈભવ અથવા સમૃદ્ધિ એવો કંઈક છે. તો એ ભગવાનની લીલાઓ અગણિત છે, અસંખ્ય છે, તેનો એટલો વિસ્તાર એટલો બધો છે તો એ જાણી શકાય તેવી નથી. મન અને વાણી સાથે નામો અને વેદો અને રૂપો એટલે વિષયનો સંતનવતઃ એટલે વિસ્તાર કરનારા એ વિશેષણથી સંપૂર્ણ પ્રકારે અજ્ઞાન હોવાનું કારણ કહેલું છે. એટલે આ બધું ખબર કેમ નથી પડતી જીવોને? એનું કારણ કીધું કે ભગવાનની અસંખ્ય લીલાઓ છે અને કેવી રીતે પ્રગટ કરી છે તો નામ વડે, વેદ વડે અને રૂપો એટલે વિષયોનો સારી રીતે એટલે વિસ્તાર કરનારા, એટલે ભગવાન એવો છે કે વિષયનો પણ સારી રીતે ઘણો વિસ્તાર કર્યો છે. એટલે સંપૂર્ણ પ્રકારે અજ્ઞાન હોવાનું કારણ કહ્યું છે. અને નહીં જાણવા માટેનું કારણ શું કીધું કે અજ્ઞાન છે. અને અજ્ઞાન કેમ છે? એનું કારણ કે ભગવાનની અનંત લીલાઓ છે અને એમનું પ્રયોજન વગર કોઈ જાણી નથી શકતું, બ્રહ્મા પણ, તો જીવ કેમ જાણી શકે? હવે એમાં એક કારિકા છે કે કારિકાર્થ અને 4 મોટા રોગોથી ઘેરાયેલા ભગવાનની લીલાઓ જાણતા નથી અને લીલાઓનું જુદા પ્રકારે ભાન કરાવવા ભગવાન નટની પેઠે આચરણ કરે છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે 4 મોટા રોગોથી, એટલે જીવ 4 મોટા રોગોથી ઘેરાયેલું કીધું છે. તેના માટે ફૂટનોટ છે કે અજ્ઞાનીપણું, રચનાર શબ્દથી સૂચવેલું જીવોનું અર્વાચીનપણું, એટલે કે પ્રાચીન નથી, અર્વાચીન છે. જંતુપણું, પછી દુષ્ટ બુદ્ધિવાળા હોવાપણું, એટલે જીવ, જંતુપણું એટલે જીવપણું, એટલે જીવ ભાવવાળા છે. દુષ્ટ બુદ્ધિવાળા હોવાપણું અને અજ્ઞાનીપણું, એ 4 મોટા રોગ જણાવેલા છે. એટલે આ 4 કારણો એના માટે બતાવ્યા છે કે જીવ કેમ જાણી નથી શકતો, એના માટેના 4 કારણો બતાવ્યા. કારણ કે પ્રમાણના બલથી જ્ઞાન થાય, પ્રમાણનો લોપ કરાવવા જ નટના જેવી પ્રવૃત્તિ ભગવાન કરે છે એમ નટના આચરણની પેઠે શબ્દથી કહેલું છે. એટલે નટના જેવી એટલે જ્યારે પોતાનું કયું રૂપ ક્યારે પ્રગટ કરે છે ખબર નથી, ક્યારેક ઘડીમાં આ રૂપ ધારણ કર્યું છે તો ઘડીમાં બદલી રહે છે. એટલે એમની પ્રવૃત્તિ જેવી છે. એટલે ઘણી અસંખ્ય ક્રિયાઓ પણ કીધી અને અસંખ્ય લીલાઓ પણ કીધી. એટલે પ્રમાણના બલથી જ્ઞાન થાય, એટલે કે શાસ્ત્રોથી જ્ઞાન થાય તો પ્રમાણનો લોપ કરાવવા જ નટના જેવી પ્રવૃત્તિ ભગવાન કરે છે. એટલે પ્રમાણ એટલે શાસ્ત્ર દ્વારા પણ નથી ખબર પડતી, કારણ કે જ્યારે પુષ્ટિ લીલા કરે છે ત્યારે મર્યાદાનો પણ લોપ કરે છે, એટલે ખબર પડતી નથી. એમ અજ્ઞાની જરાય ન જાણે, પુષ્ટિ માર્ગને ન જાણનારો એવો અજ્ઞાનીનો અર્થ છે. એટલે અજ્ઞાની છે કેવો કે જે પુષ્ટિ લીલા નથી જાણતો એને અજ્ઞાની કીધો છે અહીંયા. એટલે ભગવાન જ્યારે પુષ્ટિ કરી રહ્યા છે ત્યારે તો મર્યાદાનો લોક છે, જે ઉપર કીધું એના અનુસંધાનમાં, એટલે એને અજ્ઞાની કીધા છે કે જ્યારે ભગવાન પુષ્ટિ કરે છે એ વસ્તુ તો કોઈને ખબર નથી, ભગવાનનું કોઈ પ્રયોજન નથી અને ભગવાન ગમે ત્યારે કોઈના પણ પુષ્ટિ કરી શકે છે. એ રીતે અહીંયા આગળ નચના આચરણની પેઠે એવું કીધું. તે 37મો શ્લોક પૂરો થયો. હા, કઈ હોય વિચારણીય. 5મી ફૂટનોટમાં જે આવ્યું ત્રીજામાં દુષ્ટ બુદ્ધિ વાળા હોવાપણું અને ચોથું અજ્ઞાનીપણું. તો આમાં ત્રીજામાં અને ચોથામાં શું ભેદ છે જરા જાણવો તો. અજ્ઞાનીપણું તો અહીંયા જે કારિકામાં કહ્યું કે અજ્ઞાની જરાય ન જાણે કે પુષ્ટિ માર્ગને ન જાણનારો એવો અજ્ઞાનીનો અર્થ છે. અને દુષ્ટ બુદ્ધિ વાળાનો શું અર્થ છે દુષ્ટ બુદ્ધિ વાળા એટલે સ્વભાવથી આપણે જીવ સ્વભાવ તે દુષ્ટા જે આપણે મહાપ્રભુજીએ કીધું છે એટલે દુષ્ટ સ્વભાવ એટલે કે એને કામ, ક્રોધ, લોભ વગેરે જે જીવોને લાગેલી છે અધ્યાસોના લીધે, અવિદ્યાના લીધે જે બુદ્ધિમાં જે અવિદ્યા લાગેલી છે એટલે એને દુષ્ટ બુદ્ધિ વાળા કીધા છે, એવું મને લાગે છે. જે અને અજ્ઞાની પણ તો ઉપર કહી દીધું કે અજ્ઞાની પણ એટલે પુષ્ટિ માર્ગને ન જાણનાર એને અજ્ઞાની કીધા છે. એ રીતે ચોથો શબ્દનો અર્થ કરાવે છે. બરાબર છે.
એક રીતે જોવા જાવ તો આમ બેવ એક જેવું જ લાગે છે. દુષ્ટ બુદ્ધિ એટલે દોષ બુદ્ધિ અને અજ્ઞાની પણ એમ એક જેવું જ લાગે છે. નહીં, દુષ્ટ બુદ્ધિ વાળા બુદ્ધિમાં દોષ વાળા એટલે કામ ક્રોધ જે જીવને લાગેલા છે એ અર્થમાં છે. અને અજ્ઞાની પણ એ રીતે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. જે પુષ્ટિ માર્ગને ખબર છે કે ભગવાન પુષ્ટિ કરનાર છે એવું, એટલે પુષ્ટિ માર્ગનું જ્ઞાન ન હોવાને અજ્ઞાની કીધું છે. એ ભગવાન કૃપા ઉદાર છે અને કૃપા કરી રહ્યા છે એ રીતે અહીંયા આગળ અર્થ છે અજ્ઞાનીપણાનો. અને દુષ્ટ એ બુદ્ધિને લાગેલું એક અધ્યાસ છે એટલે એને દુષ્ટ કીધું છે. કામ ક્રોધ લોભ વાળા જે કહીએ છીએ આપણે, એ ગુણો જે બુદ્ધિ ઉપર પડ ચડેલું છે એના લીધે જીવ સ્વભાવ તો દુષ્ટા જે કહીએ છીએ ને એ પ્રમાણે છે. અને અહીંયા અજ્ઞાનીપણું એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી અથવા ભગવાન પુષ્ટિ કરે છે એ અર્થમાં લાગે છે. એટલે અગર અજ્ઞાનીપણું હેતુ રૂપે અહીંયા કીધું હોત તો સમજાઈ જાત કે દુષ્ટ બુદ્ધિ વાળા હોવા પણ શું કામ છે, કેમ કે અજ્ઞાની એટલે અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે દુષ્ટ બુદ્ધિ થયો છે એવું પણ જોઈ શકીએ ને અગર વિચારવું હોય તો. એટલે થઈ શકે. દુષ્ટ બુદ્ધિ વાળા એટલે આમાં કેવું અધ્યાસો જે બધા બતાવ્યા છે ને, તો આને અજ્ઞાની પણ એટલે ભગવાન વિશે એમને ખબર નથી, ખાલી ભગવાનના સ્વભાવ અને આ જીવના સ્વભાવમાં બુદ્ધિમાં દોષ લાગેલો છે એ કહેવા માંગે. એકબીજા સાથે કનેક્ટેડ તો છે જ, પણ બુદ્ધિ ઉપર જે પડ ચડેલા છે ને જેના એને દુષ્ટ કીધું, કામ ક્રોધ લોભ. અને અજ્ઞાની પણ કેવું છે ભગવાનના સ્વરૂપ ભગવાન વિશેનું અજ્ઞાન છે. અને અહીંયા આગળ જીવનો દોષ બતાવ્યો છે. એવી રીતે બંનેમાં એ રીતે એનો અધિષ્ઠાન અલગ છે એમ. જેથી પછી આપ કરાવો. એટલે અજ્ઞાની પદનું ખાલી અહીંયા વિચાર કરીએ તો પુષ્ટિ માર્ગને નથી જાણી શકતો જે પ્રભુએ કર્યું છે. અને દુષ્ટ બુદ્ધિ વાળો હોવા પણ એ રીતે સમજવું જોઈએ કે આ બધું ભગવાન બન્યા છે એ રીતે એ નથી જોઈ શકતો, તો એ રીતે દુષ્ટ બુદ્ધિ. તો બેમાં આ રીતે ભેદ છે એવું જ સમજવું ને એમ. હા, એવું પણ સમજી શકાય. બરાબર છે. નહીં, આની અંદર જે રીતે છે એની રીતે અહીંયા જે ભગવાન આની જે ઉત્થાનિકામાં જે કીધું છે ને કે એ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો ઉપર જે કીધું કે સારી રીતે જાણવામાં નથી આવતા. એટલે ભગવાન વિશેનું જે જ્ઞાન છે ને, તો એ જ્ઞાન જે કૃપા જે ભગવાન છે તો આવા જે ભગવાનના જે ગુણો છે કે એમના ધર્મો છે એ નથી જાણતા એ રીતે અહીંયા કીધું. અને અહીંયા જીવનો પ્રકાર બતાવ્યો એવું મને તો લાગે છે. આમ તો બંને સરખું એકબીજા સાથે કનેક્ટેડ છે. બધા કારણો ભેગા થઈને જ અજ્ઞાન છે ને જીવને ભગવાન વિશે ખબર નથી પડતી એ કહેવા તો જઈ રહ્યા છે. પણ આ 4 રોગ કીધા છે તો જીવને લાગેલા છે. તો અજ્ઞાનીપણુને પણ જો રોગ કીધો છે અને દુષ્ટ બુદ્ધિને પણ એક રોગ ગણાયો છે મહાપ્રભુજીએ, અરે પુરુષોત્તમજીએ. ટિપ્પણીમાં જે છે, પ્રકાશમાં જે છે એના ઉપર આ પ્રશ્ન કરી રહ્યા છો. હા, કારિકા જે છે એ તો મૂળ શ્લોકમાં જે 4 ગણાવ્યા છે મહારોગ એનો સંક્ષેપ છે. એમાં 4 કેટલા જણાવ્યા છે? એક તો અર્વાચિંતા છે, બીજું જંતુત્વ, ત્રીજું કુમનીષિત્વ અને અજ્ઞત્વ. આ અહીંયા કહેવામાં આવી રહ્યા છે. એમાં કુમનીષિત્વનો અર્થ તો સુબોધનીજીમાં સ્પષ્ટ કર્યો જ છે કે ઊહાપોહ કૌશલ્ય રહિત. જંતુનો મતલબ કયો છે? કૃમિતુલ્ય. ગુજરાતીમાં એનો અર્થ એ રીતે કર્યો છે, જંતુ એટલે કીડા જેવો, અને સંશય અને તેનું નિવારણ કરવાની ચતુરાઈ વિનાનો. આ કુમનીષ. કુમનીષી છે એ આવો હોય છે. આવા જે છે એ ભગવાનની લીલાને જાણતા નથી.
એ તો સિદ્ધ જ છે ને અર્વાચીનતા તો. હા કોકિલાબેન કર. હા દીદી શું કીધું જીવોનું અર્વાચીનપણું એટલે પ્રાચીન નથી એટલે અર્વાચીન છે એટલે એના ઘણા જન્મો અંતે અત્યારે આવેલું છે ને જીવો આગળથી એટલે મૂળ પહેલો જ જન્મ છે એવું નથી એટલે અર્વાચીનપણું લાગે છે. પ્રશ્ન તો સંભળાયો નતો જો કે પણ હા ઠીક છે. હવે આગળ કરું છે. હા જો બીજા કોઈને કઈ ન હોય તમને કઈ કહેવાનું છે ઉષાબેન? ના જીજે મારો પછી ટર્ન છે એટલે કરું છું. હા તો ત્યારે જ કરો ને, હમણાં નીચો કરી લો હાથ. ત્યારે પ્રણામ. મને આગળના શ્લોકમાં પ્રશ્ન છે 36મા શ્લોકમાં કરું છે. જોઈ લઈએ પેલા આ થઈ જાય. હા આમાં એમને એક પ્રશ્ન હતો ને પોતાનો જ પ્રશ્ન હતો એ ભૂલી ગયા લાગે છે કોકિલાબેન. અને ઉતિહી એ અનિયમિત રૂપ ભગવાનની લીલાના પેટા ભેદો કોઈ જાણતું નથી એમ જણાવવા યોજેલું છે. એ એમનો જ પ્રશ્ન હતો કોકિલાબેનનો. કોકિલાબેન હા હા એટલે ઉતિ શબ્દનો અર્થ મને નહોતો ખબર એટલે વૈભવ અથવા સમૃદ્ધિ એવો મેં કર્યો છે મેં જોયું હતું કોઈ જગ્યાએ તો ઉતિનો એટલે અહીંયા આપણે સામાન્ય રીતે ઉતિ એટલે વાસના આપણે સ્કંદ પણ છે ઉતિ લીલાનો એટલે અહીંયા બેસતું નથી પણ મેં ત્યાં શબ્દ જોયો ને તો વૈભવ અથવા સમૃદ્ધિ કીધું એટલે મેં કહ્યું અને અનિયમિત રૂપ એટલે અવિરત એક જ પ્રકારની સૃષ્ટિ કે એક જ કાર્યો નથી કરતા ભગવાન એ રીતે અનિયમિત રૂપ તો મને ખ્યાલ આવ્યો હતો છતાં જરા વિશેષ હોય તો જરા કેવા વિનંતી. ઉતિનો મતલબ અહીંયા છે ઉતિ એક નિપાત છે એટલે નાનુભાઈ તમારે ત્યાંથી ડિસ્ટર્બન્સ બહુ આવે છે તમે સ્પીકર બંધ કરી દો એક વખત અને મ્યુટ કરી દો. કોકિલાબેન હા સ્પીકર બંધ કર્યું છે હાથમાં લઈ લો કાલે નેટવર્ક. ઉતિ એ અનિયમિત રૂપ છે એટલે નામ આખ્યાત ઉપસર્ગ અને નિપાત સંસ્કૃત ભાષામાં શબ્દોને 4 વિભાગ વહેંચવામાં આવ્યા છે. નામ એટલે સંજ્ઞા શબ્દ, આખ્યાતનો મતલબ ધાતુ રૂપ ક્રિયાપદ, ઉપસર્ગ એટલે ક્રિયાના આગળ જે લાગે તે પ્રપરા અપસમની વગેરે, અને નિપાત નિપાતને અવ્યય પણ કહેવાય છે. તો જે નિપાત કે અવ્યય છે એના કોઈ પ્રત્યય નથી હોતા તે જ રીતે એને કોઈ લિંગ કે વચન કે કાલ એના સાથે પણ સંબંધ નથી ગમે ત્યાં એને તમે એમના મૂળ રૂપમાં વાપરી શકો જેમ ચ ન અપી ઇતિ એવ ઈવ વગેરે. તો આ ઉતિ એક નિપાત છે. તો નચાસ્ય કશ્ચિત નિપુણેન ધાતુ અવૈધ જંતુ કુમનીશ ઉતિ નામાની રૂપાણી મનોવચોભી સંતન્વતો નટચર્યામિ વાક્ય. એમાં જે આ ઉતિ છે એ ઉતિનો પ્રયોગ અહીંયા નિપાતના રૂપમાં કરવામાં આવ્યો છે એટલે ઓલી જે ઉતિ લીલા સાથે આને કોઈ લેવા દેવા નથી. અને એનો જે તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે ગોકુલનાથજીએ એનો અર્થ સમજાવ્યો છે કે યથા સ્વનિષ્પત્તૌ પ્રકારો ન જ્ઞાયતે તથા ભગવાન કથમ સજતી ઇતિ પ્રકારો ન જ્ઞાયતે ઇતિ ભાવઃ. ઉતિ શબ્દથી અહીંયા એવું કહેવામાં આવ્યું છે એટલે જેમ કૈમુતિ કન્યાએ કેવી રીતે છે તે રીતે
કે જેવી રીતે પોતાની નિષ્પત્તિનો પ્રકાર નથી જાણી શકાતો તેવી રીતે ભગવાન આ બધું કેવી રીતે સર્જે છે એનો પ્રકાર પણ નથી જાણી શકાતો, એવું અહીંયા ઉતિ નિપાતનો તાત્પર્ય છે. હા, તો કીડા અધિકારી થઈ ગયા ને. રસાસ્વાદન ભગવાન કરે છે, એ રસ ઉત્કૃષ્ટાઃ અપકૃષ્ટાઃ સ્વતઃ આધારતો અધિકાર ભેદેન ચ ભવંતિ. રસની ઉત્કૃષ્ટતા અને અપકૃષ્ટતા ત્રણ રીતે થઈ શકે છે. સ્વતઃ, આધારથી અને અધિકારીથી. તો જે સ્વતઃ છે એનું ઉદાહરણ આપ્યું અહીંયા કાકડીના આંબાનું. કાકડી છે અપકૃષ્ટ છે, કેરી છે ઉત્કૃષ્ટ છે. આ એનો સ્વતઃ છે. આધારતઃનો મતલબ ભૂમિ જ્યાં એ રસ પડે છે તે, અને અધિકારી ભેદેના તે અહીંયા જંતુ શું કહ્યું, કીડાઓથી ખરાબ થયેલા થાય છે. તો આમ ત્રણ રીતે ઉત્તમતા અને અધમતા થઈ ગઈ. કીધું તો ખરું, જમીનમાં પડ્યો રસ તો ખરાબ થઈ ગયો. એ પાત્ર આધારિત તો થયો ને. તો ઉત્તમમાં હોય તો ઉત્તમ, અધમમાં હોય તો અધમ. હા, તો તમે છાશ વલોવી હોય એ પાત્રમાં દૂધ નાખી દો. પછી બીજે દિવસ પીજો, તમે ચાય બનાવજો. હા, તો એ જ વાત થઈ. જેવા પાત્રમાં પડે તે રીતે એનો ગુણધર્મ ગ્રહણ કરે. જલભેદ પ્રસિદ્ધ છે ને એના માટે. હા, બધાને લાગુ પડશે. પૂર્ણિમાબેન, તમને કઈ કહેવાનું છે? અવાજ તો આવી નથી રહ્યો અહીંયા. સારું, ભલે હવે આગળ જેમનો ક્રમ આગળ મારો છે. આ સ્મિતાબેન ના શ્લોક છે, હું કરી રહી છું. મારા 36 શ્લોકનો પ્રશ્ન હતો. હા, આવ્યો અવાજ. હા, જે આ બીજો પક્ષ, મારે દંડવત પ્રણામ. અમારે બીજા પક્ષ પણ નથી, જે ચોથી ફૂટનોટ છે તે એ બીજો પક્ષ પણ નથી. તો બીજા પક્ષથી જ ભગવાન અનુભવ કરતા નથી, એટલે કે આ ત્રણમાં જ બધી પોસિબિલિટી સમાઈ ગઈ એવું સમજવાનું. એની ભોગ કરે છે અને ભોગ નથી કરતા, આ બે પક્ષ છે. નથી કરતામાં આ બીજો પક્ષ નથી એ સમજવાનું છે, એમ જ ને? અહીંયા પુરુષોત્તમજીએ કર્યું છે ને સ્પષ્ટ. બીજો પક્ષ એટલે ભગવાન અનુભવ કરતા નથી એવો પક્ષ. પણ જે અનુભવ નથી કરતા એ કેવી રીતે પોસિબલ છે? પ્રભુ તો કરે જ છે ને બધી રીતે. આજે ત્રણ રસ પોતાથી, આધાર અને અધિકારીના હિસાબે
ઉત્તમ અને અધમ બધાની પોસિબિલિટી ઉપર સમાય જ જાય છે, તો કરતા નથી બેસી રહ્યું છે, સમજાય નથી. કરો કોકિલાબેન. હા દીદી, આમાં એવું કીધું છે ને કે બીજો પક્ષ એટલે 4 નંબરની ફૂટનોટ આપી છે ને કે ભગવાન આધાર અને અધિકારી સર્વરૂપ હોવાથી બીજો પક્ષ પણ નથી. એટલે ભગવાન આધાર અને અધિકારી છે એટલે સર્વરૂપ બન્યા છે ભગવાન, એટલે બીજો કોઈ એનો વિકલ્પ જ નથી, બધું જ ભગવાન કરી શકે છે. એટલે અહીંયા તો એવું લાગે છે કે અનુભવ કરતા નથી એવો પક્ષ, તો એને નિગ્લેક્ટ કરે છે અહીંયા આગળ કે કરે છે એમ. એટલે એનો જવાબ રૂપે બીજું વાક્ય છે કે ભગવાન સર્વરૂપ હોવાથી બીજા રૂપથી અનુભવ કરે છે. એટલે જે પદાર્થ જે રીતે અનુભવ કરવો જોઈએ એ રીતે બધા રૂપ ધારણ કરીને કરી શકે છે. એટલે પોતાના રૂપથી કરતા નથી, એટલે જેવો પદાર્થનો ભોગ કરવાનો છે એ પ્રમાણે સર્વરૂપ ધારણ કરી શકે છે. અધિકારી પણ પોતે છે અને રૂપ એ પ્રમાણે ધારણ કરી શકે છે, એવું મને તો સમજાય છે. બીજો પક્ષ એટલે કોઈ એમ કે નથી, કેમ નથી કરતા એટલે કરે છે, સંશયનો જવાબ હોય એવું લાગે છે. બીજા પક્ષથી કરતા નથી એટલે કરે છે એવી રીતે કે બીજા કોઈ રીતે કરે છે એવું કેવું જોઈએ, એવો અર્થ મને તો સમજાય છે કે બીજો પક્ષ એટલે ભગવાન અનુભવ કરતા નથી એવો પક્ષ, તો એ પક્ષ નથી, પણ ભગવાન સર્વરૂપ હોવાથી બીજા રૂપથી અનુભવ કરે છે. પોતાના રૂપથી એટલે પોતાના એટલે જે આપણે કોઈ એક ફિક્સ રૂપ નથી ભગવાનનું, તો અન્ય રૂપ બધા જ રૂપ ધારણ કરી શકે છે. એટલે ભગવાન બધા રૂપેથી ભોગ કરી શકે છે એવો એનો સિદ્ધ થાય છે એનાથી. તો પોતાના મૂળ રૂપથી ભોગ કરવો એ એક પ્રકાર છે. બીજા રૂપથી એટલે મારા તમારા રૂપથી, તો બંને વાત આવી ગઈ ને, કરે પણ નથી પણ. હા જી, એટલે પ્લસ માઇનસ બધા ટોટાલિટીમાં પ્રભુનું કરી રહ્યા છે એમ કહેવા માંગે છે ને. સર્વરૂપ હોવાથી સર્વરૂપત્વાચ્ચ દ્વિતીયા અપી કોટિ. ભગવાન સર્વરૂપ છે એટલે આ બીજી કોટી પણ આમાં આવી ગઈ. એ કરે પણ છે, નથી પણ કરતા. મૂળ રૂપથી નથી કરતા તો અન્ય રૂપથી પણ કરે છે. હા જી, ક્લિયર થયું. દંડવત પ્રણામ. જે મને ગઈકાલના શ્લોકમાં થોડુંક છે ક્વેરી, મને કોકિલા થોડું સમજાવશો? 36મા શ્લોકમાં પૂછો તો સમજાવશે ને? તમારો હાથ કરો પેલા. હા, મને એમ કે મારો અવાજ જાય છે કે નથી જતો. અહીં કોકિલાબેન મને આ છેલ્લા પેરેગ્રાફમાં અને એને રિલેટેડ 10 નંબરની ફૂટનોટ છે એમાં નથી સમજાતું, કેમ કે આ જે નિર્લેપ લઈને આસક્ત થયા વગર ભગવાન જે ભોગ કરે છે એ મારો બહુ પહેલાનો પ્રશ્ન હતો, અને એમાં એવો જવાબ આવ્યો હતો કે પ્રક્રિયા આગળ બતાવશે. એમાં મહાપ્રભુજી આજ્ઞા કરી હતી તે વખતે, જે પણ એવી જ આજ્ઞા કરી હતી. તો એ પ્રક્રિયા અહીં આગળ છે, એટલે મને થોડી વધારે સારી રીતે સમજવું છે એ જે પણ મને બહુ સમજાતું નથી પોતાની જાતે. તો આમાં અહીં આગળ એમ કહે છે કે એટલે જીવોની સાથે ભોગ થાય અથવા તેઓની પહેલા જ જો ભોગ કરે તો ભોગ કરવાના પદાર્થો થઈ રહે એટલે ખલાસ થઈ જાય. જો ભગવાન આવી રીતે ભોગ કરે તો ભોગ કરવાના પદાર્થો ખલાસ થઈ જાય એવી શંકા થાય. તેથી 6 ના વર્ગોની ગંધ લે છે એમ કહેલું. હવે એ ગંધ કયા પ્રકારે લે છે એટલે ભોગ કેવી રીતે કરે છે એની પ્રક્રિયા છે કે ભોગ ઇન્દ્રિયોથી થઈ શકે તેવો છે. ભગવાનની ઇન્દ્રિયો તો પદાર્થના ગુણોને જ ગ્રહણ કરે છે, પદાર્થોને ગ્રહણ નથી કરતી. જીવે કરેલ ભોગમાં એકલાનું ગ્રહણ જીવો તો આ પ્રકારે નથી કરી શકતા. તો ભગવાન કેવી રીતે કરે છે કે તેમની ઇન્દ્રિયોને માત્ર એક ક્ષણ સુધી ગુણના એક ભાગ સાથે સંબંધ રહે છે. તેથી 5 ઇન્દ્રિયોના વિષયોના ભોગ ભગવાનથી જ થઈ શકે તેવો છે. ગંધ લે છે શબ્દથી એમ જણાવ્યું કે ગુણોનું જ ગ્રહણ કરે છે. પછી આગળ એમ કહ્યું કે લોકમાં માત્ર ધર્મનું જ ગ્રહણ સૂંઘવાથી જ થાય છે.
અને એના પર પછી ધર્મ અને ધર્મી વાળી ફૂટનોટ આવી. જે મને આખો વિષય નથી સમજાતો. ભગવાન આ જે પ્રોસિજર બતાવી છે ને કે ભગવાન ગુણોનો ભોગ કેવી રીતે કરે છે અને એમાં એમની નિર્લેપતા છે. તો જીવોની જેમ નથી કરતા, પણ નિર્લેપ રહીને આસક્ત થયા વગર કરે છે, ગંધથી કરે છે, 6 ના વર્ગોની ગંધ લે છે. જે આપ થોડી સમજાવો ને મને. હા, જોઈએ. ઓર કોઈને આ સંબંધમાં કહેવું હોય તો. પેલા કોકિલાબેન તમે. હા જી, એમને જે કીધું ને એ પ્રમાણે એટલે 6 ના વર્ગો એટલે જે કઈ ભોગ કરવાના વિષયો બહાર છે, બરાબર. તો એ જ્યારે જીવ કરે છે, અહીંયા ભગવાન કરે છે તો એની સામે કોણ નથી કરતો, એટલે જીવ આ પ્રકારે નથી કરી શકતો. એટલે જીવનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે સાથે સામે પેરેલલ કે ભગવાન આ પ્રકારે કરે છે. તો આપણને તો ખબર ના પડે કે કેવી રીતે ભગવાન કરે છે. તો એ સમજાવવા માટે અહીંયા જીવ મૂકે કે આપણે જ્યારે પદાર્થનો ભોગ કરતા હોય છે કે જીવો જે પદાર્થનો ભોગ કરતા હોય છે તો ખાલી વિષયો એના ઇન્દ્રિય સાથે એટલે જીવ ના થોડા ક્ષણ માટે એની સાથે રહે છે સ્પર્શમાં. અને જ્યારે ભગવાન જ્યારે કરે છે ત્યારે ભગવાન માટે સર્વર રૂપ ભગવાન રસ રૂપ પોતે બનેલા છે. તો આપણે આગળ જોયું, પણ હવે એની અંદરનો જે રસ અથવા જે એનો અંશ છે તે પોતે ગ્રહણ કરે છે. એટલે પદાર્થો ખલાસ નથી થતા એ કારણ ત્યાં બતાવ્યું. અને પછી તેમને કેવી રીતે કીધું કે ભગવાન ઇન્દ્રિયોથી એટલે કે 6 ના એટલે 5 જીવને કેવું છે અધ્યાસ છે, કેમ નથી કરતો એનું કારણ છે અહીંયા કે જીવને બધી ઇન્દ્રિયોનો અધ્યાસ છે એટલે નથી કરી શકતો. ત્યારે ભગવાનને તેવું નથી, એટલે ભગવાન તે પ્રમાણે કરે. એટલે ભગવાન ખાલી એનો જીવ એનો ખાલી રસ નહીં લઈ શકે એ રીતે લઈ નથી શકતો, પણ ભગવાન લઈ શકે છે કારણ કે ભગવાન સર્વસમર્થ છે. એવી રીતે આગળ પણ લીધું ને. અને ભક્ત રૂપે અહીંયા ભક્ત પોતે અને 30 ઇન્દ્રિયોના એ પણ બતાવ્યા છે અહીંયા કે 6 ઇન્દ્રિયો 5 વિભાગ વાળી અવિદ્યાથી વ્યાપ્ત હોતી. કોની? તો જીવોની. દરેક ઇન્દ્રિય 5 પ્રકારની થતી હોતી, 5 પ્રકારના થવું. એટલે આ રીતે જીવ નથી કરી શકતો, જ્યારે ભગવાન કરી શકે છે. તેથી 28 ભેદો વાળા તત્વો ભોગ કરનાર પોતે અને ભક્તિ, એટલે આ બધા પ્રકારથી ભગવાન કરી શકે છે. કેમ કરી શકે છે એનું કારણ આગળ બતાવ્યું છે. એટલે ભગવાન અને જીવ વચ્ચેનો ભેદ અહીંયા બતાવ્યો છે, જે એમાં નથી, પણ સમજાવવા માટે જીવનું દ્રષ્ટાંત લીધું છે કે ભગવાન આ કરી શકે અને જીવ આ ના કરી શકે. બે વચ્ચેનો ભેદ અહીંયા બતાવ્યો હોય એવું મને લાગે છે. તે પછી આપ કરાવો તો વિશેષ થાય. હા, એટલે જીવનું જુદાપણું ભગવાન જે અહીંયા બતાવ્યું એ તો સાચું છે. ઉપિલાબેન, તમારે ત્યાંથી ઘણો જ ડિસ્ટર્બન્સ આવે છે. તમે સ્પીકર બંધ કરી દો. હા, થઈ ગયું ને સમાધાન? ના જે મને આ સમજવું છે કે એટલે જે પ્રક્રિયા બતાવી હવે ગુણોને, કે ગુણ અને રસ, જે પછીના શ્લોકમાં કહ્યું રસ, તો બંને એક જ વસ્તુ છે ને. જે કે આગળના 37મા શ્લોકમાં પછી એમ કહ્યું કે રસનું ભોગ કરે છે. તો આગળના શ્લોકમાં એમ કહ્યું કે ભગવાનની ઇન્દ્રિયો તો પદાર્થના ગુણોને જ ગ્રહણ કરે છે. તો આ ગુણ અને રસ બંને એક જ વસ્તુ ને છે. આ વિષય છે ને આખો ભગવાને આ શા માટે બધું ઉત્પન્ન કર્યું છે ત્યાંથી ચાલી રહ્યો છે, સ્વાધ્યાયના આરંભથી. ને શરૂઆતથી એ વાત અહીંયા કહેતા આવ્યા છે કે શા માટે ભગવાને તામસ જીવોની સૃષ્ટિ કરી વગેરે વગેરે. અને એટલા માટે કરી કે ભગવાનને બધી પ્રકારના રસોને ભોગ કરવો છે, એટલા માટે આ કર્યું છે. હવે ભોગનો પ્રકાર છે એ આરંભથી બતાવીને પહેલા સંક્ષેપમાં બતાવ્યો ને હવે અહીંયા એ વિસ્તારથી બતાવી રહ્યા છે એની પ્રક્રિયાના તહત. એમાં 36મા શ્લોકમાં કઈ રીતે ભોગ કરે છે અને જો ભગવાન ભોગ કરી લે છે તો પછી જીવો માટે શું બચે છે એ પ્રશ્ન થાય તો એનું નિવારણ કર્યું કે ભગવાન કેવલ અહીંયા ગંધ ગ્રહણ કરે છે. ગંધ જેમ એક ધર્મ છે, તો આપણે ફૂલને નાકમાં ઘુસાવી નથી દેતા, પણ એની કેવલ ગંધ ગ્રહણ કરીએ છીએ. એવી રીતે ભગવાન જે પણ તન્માત્રાઓ છે
એનું ગ્રહણ કરે છે, એમાં ધર્મીની આવશ્યકતા પડતી નથી, એટલે જીવો માટે બધું બચી જાય છે. પણ કેવલ એટલું જ નથી, ભગવાન ચાહે તો ધર્મી સહિત ધર્મનું પણ ગ્રહણ કરી શકે, કેવલ ધર્મીનું પણ કરી શકે, કેવલ ધર્મનું પણ કરી શકે. એવી રીતે ભગવાન આ બધું ભોગ કરે છે. તો મન સહિત આ 5 ઇન્દ્રિયો છે, તેનાથી ષાડવર્ગિક જે ધર્મ છે એનો અહીંયા ભગવાન ભોગ કરે છે એવું સમજાવે. આ રીતે ભગવાન સર્વસ્વનો, એટલે જેટલી સૃષ્ટિમાં પદાર્થ સર્જ્યા છે, એટલે દેવ દાનવ માનવ રૂપ હોય, ચાહે સાત્વિક રાજસ તામસ રૂપ હોય, કે આસ્વાદ્ય જે રસો છે તે હોય, ચાહે તો નાટ્યના રસ હોય તે હોય, એ બધા જ રસનો ભગવાન ભોગ કરે છે. કેમ કે એ રસ છે એ ભગવાન પોતે છે, તે રૂપે બન્યા છે. એનો ભોગતા તરીકે પણ ભગવાન જ છે, એને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો રૂપ પણ ભગવાન જ છે. એટલે એ બધું ભગવાનથી સંભવ છે. જીવ માટે એવું સંભવ નથી. એટલે થોડુંક પૂછવું છે જેવું કે હવે દાખલા તરીકે દેવ દાનવ માનવ રૂપે કે કોઈ સાત્વિક જળ પદાર્થ તામસ જળ પદાર્થ કોઈ પણ પદાર્થો પણ બધા પ્રકૃતિના ગુણો વાળા હોય, જીવો પણ બધા પ્રકૃતિના ગુણો વાળા હોય. તો હવે એટલે એમના ભોગનો શું પ્રકાર? એટલે એમાં આગળ આપણે જોયું કે સુખ દુઃખ કે એવું બધું તો જીવની જેમ એમને અનુભવ નથી થતો, માત્ર ગંધની જ ગ્રહણ કરે છે. તો એટલે શું કે એને જે કોઈ એક્ઝામ્પલ કેવી રીતે લેવાનું? દાખલા તરીકે ઇન્દ્ર વગેરે દેવતાઓ છે, ખૂબ સુંદર કાર્ય કરે છે, તો એના ગુણોનો ભોગ કે રસનો ભોગ એટલે શું? દાખલા તરીકે કોઈ બહુ સામર્થ્યવાન મનુષ્ય છે, પૃથુ જેવા રાજા છે, તો એ તો જો કે ભગવાનનો અવતાર જ છે, પણ ભગવાન તો સર્વ પદાર્થોનો ભોગ કરે છે. તો કેવી રીતે? એટલે શું કેવી રીતે એમ? એટલે થોડું એક્ઝામ્પલ એમ, જેમ આપણે કહ્યું કે આપણે ફૂલને નાકમાં ઘુસાડી નથી દેતા, એ વાત જ સમજાવી છે. તમે વાંચી લો એક વખત તો સ્પષ્ટ થઈ જશે. અને અત્યારે પણ મેં તમને કહ્યું ને કે જે બે કોટી બતાવી છે, એક સ્વતઃ અને એક અન્ય દ્વારા, તો તે રૂપ પણ ભગવાન જ છે. તો તે રીતે પણ ભોગ સિદ્ધ થઈ જાય છે. એટલે સુખ દુઃખ વગરનો ભોગ એટલે એ કેવો હોય? એમ મને કઈક તો અનુભૂતિ તો હોય ને, જે ભગવાનને નથી. એ તો આપણે શરૂઆતમાં જોઈ ગયા ને, આ જે અધ્યાસ રહિત ભોગ છે એનો ઘણો વિસ્તારથી આપણે વિચાર કર્યો, તો એ જરા સાંભળી લેજો, સ્પષ્ટ થઈ જશે. જી હા, કરો ભલે આગળ. ત્યારે ઉદ્ધાર કેમ થાય? જે આપણે ઉપર જોયું કે આ પ્રકારે જીવો આવા છે, તો પછી એમનો ઉદ્ધાર કેવી રીતે થાય એવી શંકા થાય. તેથી નીચેના શ્લોક કહે છે, જે 38મો શ્લોક, પાન નંબર 95, શ્લોકાર્થ લઉં છું, કે જે માયા રહિત સદાની અનુવૃત્તિથી ભગવાનના ચરણ કમલની ગંધનો આશ્રય કરે છે, તે અનંત વીર્યવાળા રથનું અંગ જેમના હસ્તમાં છે તેવા સૃષ્ટિ રચનાના માર્ગને જાણે છે. સુબોધનીજી, સૃષ્ટિ રચનાના શબ્દનો અર્થ પહેલા પ્રમાણે, એટલે આગળના શ્લોક પ્રમાણે એમાં જે કીધું છે સૃષ્ટિ રચનાની લીલાઓ, જે શ્લોકાર્થની અંદર જ કીધું છે કે સૃષ્ટિ રચનાની લીલાઓ પણ જાણતા નથી. તો અહીંયા એનું અનુસંધાન છે. 1 નંબરની ફૂટનોટ પાછળ જોઈ લઈએ. પહેલા પ્રમાણે એટલે કે ગયા શ્લોક 37માં કર્યો તે પ્રમાણે, એટલે સૃષ્ટિ રચનાના શબ્દનો અર્થ પ્રમાણે ભગવાન તો ન જણાય તેવા છે, અનંત લીલાઓને કારણે. એમ તેવા સ્વરૂપવાળા હોવાથી તેમનું જ્ઞાન થતું જ નથી. તેમનું કાર્ય તો લૌકિક છે. એ લૌકિક કેવી રીતે છે એના માટે ફૂટનોટ છે 2 નંબરની, કે રચનાર હોવાથી જ્ઞાન ન થાય તો પણ તેમના કાર્યરૂપ ચિહ્નથી તેમનું જ્ઞાન થશે એમ જણાય, તેથી આ કહે છે. એટલે કાર્યરૂપ ચિહ્નથી તેમને, એટલે ભગવાનના જે કાર્ય છે એનાથી ભગવાનનો ખબર પડશે એમ કે આ રચનાર છે. કેવી રીતે ખબર પડે? તો આ જે જગતમાં પદાર્થો બધું છે તો એ રચનાર હોવાથી. એમ કાર્ય તો લોકની અંદર થયેલું છે, તેથી
તેનાથી જેવું જ્ઞાન થાય પણ સંપૂર્ણ જ્ઞાન ન થાય એવો અર્થ છે. જેવું તેવું જ્ઞાન થાય પણ સંપૂર્ણ જ્ઞાન ન થાય. એટલે આ જગતના પદાર્થોના આધારે કોઈ કે આપનાર ભગવાન છે તો એનું પૂરેપૂરું જ્ઞાન તો નથી થતું એમ, એવું અહીંયા કહે છે કે લૌકિક છે એટલે લોકમાં છે. તો તેમના માર્ગનું જ્ઞાન થાય ત્યારે સમાગમ થવાનું જાણીને સાથે રહેવાથી કાર્યોનું તત્વ જાણવામાં આવે એવા વિચારથી તેમની ગતિનો માર્ગ જાણવો જોઈએ. એટલે 3 નંબરની માર્ગનું જ્ઞાન અને 4 નંબરની ફૂટનોટ કે તેમની સાથે જો રહેવું હોય તો એટલે કે ભગવાનની ભક્તિ કરવી હોય તો એના માટે 3 અને 4. તેમના માર્ગનું જ્ઞાન થાય ત્યારે કાર્યથી જ્ઞાન થાય એટલે ભગવાનના કાર્યોથી જ્ઞાન થાય એવો અર્થ છે. આથી પદવીમ એટલે કે પદવીમ શબ્દ મૂકવાનું તાત્પર્ય કહ્યું છે એટલે કે ભગવાનનો માર્ગ જાણી શકાય. અહીંયા સ્વરૂપ પણ કહી શકીએ અને માર્ગ પણ અર્થ છે. અહીંયા આગળ માર્ગની જ વાત છે એટલે અહીંયા પદવીનો અર્થ માર્ગ લીધો છે. તેમનો માર્ગ ભક્તિ છે એટલે ભગવાનનો માર્ગ કયો છે તો ભક્તિ છે. અને સાથે રહેવાથી 4 નંબરની ફૂટનોટ એટલે ગતિ સાથે રહેવાથી ગતિનો આધાર થયેલ માર્ગ કાર્યરૂપ થયેલ છે. એટલે આ ગતિ કેવી છે, ભગવાન ગતિ કેવી રીતે કરે છે તેમના કાર્યરૂપ. તો એમની ગતિનો જે આધાર થયેલું શું છે ખબર કેમ પડે તો કાર્યોના રૂપમાં ભગવાન આ રીતે કાર્ય કરે છે એ જ એમની ગતિ જ બતાવે છે. તેથી ગતિનું જ્ઞાન થતા તેનો આધાર બનેલા કાર્યનું જ્ઞાન અનુમાનથી એટલે કે ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થાય તેમ થાય છે. એટલે ભગવાનના કાર્ય જોવાથી ભગવાન કાર્ય કરી રહ્યા છે તો એનો ગતિનો પ્રકાર થયો એટલે ભક્તિ માર્ગ આપણે કહી શકીએ. એટલે જેમ કે અનુમાન કરી શકીએ કે ધુમાડો છે તો અગ્નિ હશે જ, એ રીતે કાર્યો છે તો ભગવાન છે જ, એ રીતે એના માર્ગનું જ્ઞાન થાય. તેથી માર્ગનું જ્ઞાન જરૂરી છે. એટલે જે માર્ગનું તમે જ્ઞાન પહેલા પ્રાપ્ત કરો તો એ માર્ગ ઉપર તમે ચાલી શકો અને એ રીતે ભગવાનને મેળવી શકો અથવા તો ઉદ્ધાર થઈ શકે. જે મૂળમાં પ્રશ્નાર્થ કરે છે ઉત્થાનિકામાં તેની સાથે તે જોડવાનું છે. સાથે રહેવાથી કાર્યનું તત્વ જાણવામાં આવે એટલે કાર્ય કરનાર કોણ છે તત્વ એટલે કે ભગવાન, એટલે કાર્યો કરનાર કોણ છે એ જાણવામાં આવે તેવા વિચારથી તેમની ગતિનો માર્ગ જાણવો જોઈએ. લૌકિક અને વૈદિક પ્રમાણોથી તેમનું જ્ઞાન ન થવાનું કારણ પર વિશેષણથી કહેલું છે. એટલે ભગવાન કેવા છે તો પર છે. કેવી રીતે પર છે કે સર્વ પ્રમાણોથી દૂર રહેલા છે એવો તેનો અર્થ છે. એટલે કોઈ પ્રમાણ નથી. ભગવાને આ કાર્યો કર્યા છે ખબર પડે એનું કોઈ પ્રમાણ નથી એમ. કોઈક સમયે હવે અહીંયા બીજી વાત લે છે જુદી રીતે. કોઈક સમયે અશક્તિ થાય ત્યારે તે ખોટું ચાલે, થોડું ચાલે ત્યારે ત્યાં રહેનારાઓને તે જણાય. એના માટે કોઈક સમયે 5 નંબરની ફૂટનોટ છે. વૈકુંઠમાં રહેનારાઓએ ભગવાન સંબંધી ઉપદેશ કરવો જોઈએ એવી શંકા છે. એટલે કોઈક સમય જયારે ભગવાન અહીંયા પેલી વાત પૂરી કરી અહીંયા બીજી વાત લે છે કે ભગવાન જયારે આ કાર્ય કરતા કરતા કોઈ વાર અશક્ત થઈ જાય એટલે શ્રમિત થઈ જાય તો એમની સાથે રહેના એટલે ભગવાન વૈકુંઠમાં રહે છે તો એમની સાથે રહેનારાઓને તે જણાય એવી કોઈ શંકા કરે. તેથી અનંત વીર્યવાળા એમ કહેલું છે. એટલે ભગવાન ક્યારેય શ્રમિત નથી થતા પોતાના કાર્યમાં. અનંત વીર્ય ભગવાનનું વીર્ય એટલે સામર્થ્ય અનંત છે એમ. દુષ્ટ એટલે કે અનંત વીર્યવાળા માટે બીજી રીતે સમજાવ્યું છે કે દુષ્ટ છે અંત જેમના વીર્યનો, તેવા હોવાથી તેમનું પરાક્રમ કોઈ પણ સમયે પૂરું થતું જ નથી. એટલે અહીંયા કર્મધારાએ સમાસ કર્યો છે કે દુષ્ટ છે અંત જેમના વીર્યનો એટલે ભગવાનના વીર્યનો ક્યારેય અંત નથી. દુષ્ટ છે એટલે કે નથી એમ. તો એ તેમનું પરાક્રમ કોઈ પણ સમયે પૂરું થતું જ નથી. એના માટે 6 નંબરની ફૂટનોટ છે. ભગવાનનો ઘણો વેગ હોવાથી તે સાકાર હોવા છતાં પણ તેમનું જ્ઞાન થતું નથી અને આપણો અધિકાર ન હોવાથી કોઈ ઉપદેશ કરતું નથી. એટલે ભગવાનની જે આ ક્રિયા છે એનો વેગ ઘણો છે, સતત છે એમ. અને તે સાકાર હોય જગતરૂપ બન્યા છે એટલે એ રીતે સાકાર પણ કીધું છે પણ તેમનું જ્ઞાન થતું નથી અને આપણો અધિકાર ન હોવાથી કોઈ ઉપદેશ પણ કરતું નથી. એટલે આપણો કોઈ અધિકાર નથી લાગતો એમાં, નહીં તો કોઈ આપણને ઉપદેશથી પણ સમજાય પણ આપણે હજુ એના માટે અધિકારી નથી થયા એમ. પૂરું કોઈ પણ સમય પૂરું થતું નથી. પૂરું થાય તો પ્રલય જ થાય. એટલે જો આ ભગવાન આ રીતે કાર્ય પૂર્ણ કરે એટલે શ્રમિત થયા છે અને કાર્ય અટકાવી દે તો એ પ્રલય થઈ ગયો. એટલે ભગવાન ઉત્પત્તિ માટે બધું કરે છે એટલે એનું વિરોધી કાર્ય તો ના ગણાય ને. એટલે જો વિરોધી કરે તો એને પ્રલય કહેવાય. એટલે એના માટે 7 નંબર છે. જગતને અનુકૂળ ક્રિયા ન હોવાથી પ્રલય થાય. એટલે જગત એ ઉત્પત્તિનું કાર્ય છે અને એને અનુકૂળ નથી એટલે કે પ્રતિકૂળ થયું એટલે એ પ્રલય કહેવાય. પ્રલય જ થાય તેથી તેનો અંત નથી. એટલે ભગવાનની ક્રિયાનો અંત નથી અનંત વીર્યવાળા હોવાના લીધે.
પ્રલય થયા પછી તો કોઈ જાણનાર રહેતો જ નથી એવો ભાવ છે. એટલે પછી આ ક્રિયા જાણવાના કોણ છે? આ જે ભગવાને જે કઈ ક્રિયાઓ કરી છે કે માર્ગ કર્યો છે, તો પ્રલય થયો તો કોઈ જીવ રહેવાનો જ નથી. તો જીવ રહેશે નહીં તો પછી એનો જાણનાર પણ કોઈ રહેતો નથી એવું અહીંયા સમજાય છે. હવે પાછળ હવે બીજો પેરેગ્રાફ આવે છે કે વળી કાલની પેઠે તેમનું જ્ઞાન થાય અને તે કાલનું ચક્ર તેમના હસ્તમાં છે તેવા ભગવાન છે. એટલે જેમ આપણે કાલ જોઈ રહીએ છીએ તો સમય વ્યતીત થઈ રહ્યો છે એટલે કાલનું એ સ્વરૂપ છે, બરાબર. તો એ કાલની પેઠે તેમનું જ્ઞાન થાય તો સમય વ્યતીત થાય છે એ તો આપણને ખબર પડે છે કે આ રીતે કાલ ચાલી રહ્યો છે, તો એ રીતે ખબર પડે. તો એમ અને તે કાલનું ચક્ર જેમના હસ્તમાં છે તેવા ભગવાન છે. તો કાલની રીતે આપણને ખબર પડે છે અને કાલ તો ભગવાનના હસ્તમાં બિરાજે છે, કાલ સ્વરૂપથી ભગવાન જ છે એમ. તો કાલને પણ સ્થિર કરીને રહે છે. એટલે ભગવાન કેવા છે કે કાલને પણ સ્થિર કરી રાખે છે પોતાના હસ્તમાં, એટલે પોતાના અંકુશમાં છે એમ. અથવા બધું એટલે હવે એનું ઉદાહરણ આપે છે કે બધું એ જગત રથ છે. હવે 8 નંબરની ફૂટનોટ રહી ગઈ છે નીચે છેલ્લી લાઈનમાં. ગતિ કાલ છે એ વાક્ય પ્રમાણે કાલ ગતિ હોવાથી તેની પેઠે બીજી ગતિનું પણ અનુમાન કરવાથી જ્ઞાન થવાનું એવી શંકા થાય. તેથી કાલ પણ જાણી શકાય તેવો નથી. તેથી તેના દ્રષ્ટાંતથી બીજી ગતિનું પણ જ્ઞાન થાય તેમ નથી. તેથી ગતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનનો ઉપદેશ કરવો જરૂરી છે. એટલે આપણે કાલની ગતિ જોઈ શકીએ છીએ એટલે એમ સમજી શકીએ છીએ સમયના રીતે, તો આ પણ એક ગતિ છે અને આ પણ એક ગતિ છે એમ. તો બીજી ગતિનું અનુમાન કરવાથી જ્ઞાન થવાનું એવી કોઈ શંકા કરે કે કાલને તો આપણે જોઈએ છીએ સવાર પડી સાંજ પડી એવી રીતે, તો કે છે કે ના, એના માટે શું કરવું જોઈએ કે તેથી કાલ જાણી શકાય તેવો નથી. તેવા દ્રષ્ટાંતથી બીજી ગતિનું પણ જ્ઞાન થાય તેમ નથી. એટલે આ જ્ઞાનના આધારે બીજી ગતિ એટલે કે ભગવાનની ગતિ, કાર્યોની જે ગતિ છે એ જાણી શકાતું નથી. એટલે એના માટે તો સાધનનો ઉપદેશ જરૂરી છે. એટલે કોઈ સાધન પ્રાપ્ત થાય તો જ એ ગતિ જાણી શકાય. હવે અહીંયા દ્રષ્ટાંત જે કાલનું કીધું છે એને અહીંયા સમજાઈ રહ્યા છે કે ભગવાન કાલ ચક્રને પોતાના હાથમાં બિરાજે છે એમના, એ રીતે અહીંયા કીધું છે કે અથવા બધું એ જગત રથ છે, ચક્ર તેની પણ નીચે હોય છે, તે ચક્ર જેમના હાથમાં છે તેવા ભગવાન છે. તેથી હસ્ત ચલાવવાથી જગતરૂપ રથ ચાલે છે અને હસ્તના આધાર વાળો છે. એટલે રથ કોના પૈડાના આધારે છે, એટલે કે ભગવાનના હસ્તરૂપી જે રથ ચક્ર બતાવ્યું છે તો ચક્ર ભગવાનના હસ્તમાં બિરાજે છે. એટલે ભગવાન જગતરૂપ રથને ચલાવી રહ્યા છે. તે રથ ગાડીમાં બેઠેલાથી કેમ જણાય? એટલે ચક્ર નીચે છે, ગાડીમાં બેઠેલા જીવો છે, જગત ઉપર છે, જગતરૂપ છે એટલે જગત ઉપર છે. ભગવાન રથની ચક્ર તરીકે નિયમન કરી રહ્યા છે. એટલે ગાડીમાં બેઠેલાથી કેમ જણાય એવું અહીંયા સમજાવે છે. એટલે 9 નંબરની ફૂટનોટ. ગાડું એટલે કે જગત, એટલે જગત ઉપર છે અને ભગવાન ચક્ર ધારણ કરીને એનું નિયમન કરી રહ્યા છે. તેથી ભગવાનની અનુવૃત્તિથી જ તેમનું જ્ઞાન થવાનું કારણ છે એમ ઉત્તરાર્ધથી કહે છે. અહીં ઉત્તરાર્ધમાં જે કીધું છે ને કે સંતતયા અનુવૃત્તયા, એટલે એમની અનુવૃત્તિ જો જાણવામાં આવે તો જ એમનું જ્ઞાન થઈ શકે. લાંબા સમય સુધીના આદર અને સદાની સેવાથી માયા રહિત થવું તે પણ ભગવાનના જ્ઞાનનું અંગ છે. એટલે ભગવાનને જાણવા માટે શું કરવું જોઈએ કે લાંબા સમય સુધીના આદર, એટલે ભગવાનની ચરિત્રોમાં આદર અને સદાની સેવા. કારણ કે સર્વ લૌકિક અને વૈદિક માયાથી ભગવાનનું ભજન કરે છે, પણ નથી પ્રાપ્ત થવાનું. અહીંયા કારણ બતાવ્યું કે લોકો સર્વ એટલે જગતના લોકોની વાત છે કે સર્વ લૌકિક અને વૈદિક માયાથી ભગવાનનું ભજન કરે છે. કારણ કે આમ કરવામાં આવશે ત્યારે આ અમને પ્રાપ્ત આપશે એવી બુદ્ધિથી ભગવાન પાસેથી પદાર્થો લેવા ભગવાનને ઠગવા માટે પ્રયત્ન કરે છે. એટલે કંઈક લૌકિકમાં અને વૈદિકમાં જે કંઈક કરી રહ્યા છે તો ભગવાન પાસે કોઈ અપેક્ષાથી, સકામતાથી અથવા તો અપેક્ષાથી આવું કરીશું તો આપણે સારું થશે કે કોઈ પણ રીતે એવી રીતે બધા કરી રહ્યા છે. પણ એવું નહીં કરતા કેવી રીતે કરવું જોઈએ એ આગળ સમજાવે છે કે એવી બુદ્ધિથી ભગવાન પાસેથી
પદાર્થો લેવા ભગવાનને ઠગવા માટે પ્રયત્ન કરે છે. એટલે તો વૈશ્ય બુદ્ધિ થઈ ગઈ એમ કે કંઈક કરો ને કંઈક પામો એમ. ભગવાન તો તેથી પણ ચતુર છે. એટલે ભગવાન આ રીતે નથી, ભગવાન તો ચતુર છે. તેથી માયાનો ત્યાગ કરવો જોઈએ. એટલે આ જે પદાર્થોની અપેક્ષા છે ને માયા કીધી છે, એટલે માયાનો ત્યાગ કરવો જોઈએ. પોતાના ભોગનો વિચાર કરે છે. માયા તેનું બીજું નામ છે. એટલે કોઈ દરેક પોતાના સુખનો અથવા ભોગનો વિચાર કરે છે એ માયાનું એક રૂપ છે અથવા માયાનું એક નામ છે. એના માટે 10 નંબરની ફૂટનોટ છે કે યુક્તિને બદલે ભુક્તિ પાઠ વૃંદાવન પ્રેસ વાળી પ્રતમાં તે લીધેલો છે. એટલે અહીંયા જે ભોગ કીધું છે ને, ભોગ એટલે અહીંયા આગળ ભુક્તિ એટલે ભોગ, એ અર્થમાં અહીંયા છે કે ભોગનો વિચાર કરે છે. એટલે અહીંયા આગળ એ શબ્દ અહીંયા વાપર્યો છે. સંતતા એટલે સદાની, આની સંધિ છોડે છે કે અનુ એટલે પાછળ, વૃત્તિ એટલે રહેવું તે. એટલે જેમ એમ ભગવાનની ગતિની પાછળ સ્થિતિ કરવાનું કહ્યું. એટલે ભગવાનના જે કાર્યરૂપી જે માર્ગ બતાવ્યો છે, ગતિ બતાવી છે, તો ગતિની પાછળ રહેવાનું, સ્થિતિ કરવાનું એટલે અનુસરણ કરવાનું. તેથી લાંબા સમયની સેવા અને આદર જણાવેલા છે. એટલે લાંબા સમયની કેમ કીધી છે કે ભગવાનની ક્રિયાઓ અનંત છે ને, એટલે એવી રીતે કે લાંબા સમયની સેવા અને આદર જણાવેલા છે. 11 નંબરની ફૂટનોટ કે સદાની અને અનુવૃત્તિ શબ્દોથી જણાવેલા છે. સદાની એટલે આમાં અવિરત રહેવું છે, તેલ ધારવત, અને અનુવૃત્તિ એટલે કે ભગવાનની જે લીલાઓ છે એનું અવગાહન, કે જે પ્રકાર જે કરી તો માયા રહિત થવા માટે જે કરવું પડે તે કરીને એ સેવા અને આદર જણાવેલા છે. માર્ગનું જ્ઞાન થવામાં ચરણનું જ્ઞાન કારણ છે. એટલે બીજું એક કારણ બતાવ્યું છે કે ભગવાનના ચરણારવિંદનું જો જ્ઞાન થાય તો એ માર્ગનું જ્ઞાન થાય. તે ચરણ જ કમલ છે. એટલે ભગવાનના ચરણ એ કમલ છે, તેની ગંધનો આશ્રય કરવો. એટલે ભગવાનના ચરણ કમલની ગંધ, એટલે કમલની જેમ ગંધ હોય છે, એટલે ભગવાનની ચરણ કમલની ગંધનો આશ્રય કરવો જોઈએ. ભગવાન શયન કરે ત્યારે ચરણ ચાંપતા ઉપલો ભાગ ઊંચો હોય તેવા ચરણને સૂંઘતા તેની ગંધનો અનુભવ થાય છે. એટલે જે સેવા શબ્દ જે વાપરે છે એને કેવી રીતે કરવું એવી રીતે અહીંયા સમજાવ્યું છે કે અહીંયા એ બતાવ્યું છે કે ભગવાનની જયારે સેવા કરતી, એટલે કે સેવા કરવી કેવી રીતે કરવી, કે જેમ કે ભગવાનના સેવા કરતા તમને ભગવાનના ગંધનો એટલે કે ભગવાનના સ્વરૂપનો અનુભવ થશે એમ, એવું અહીંયા કહી રહ્યા છે કે જેઓના હૃદયમાં ભગવાન પોતાની ઈચ્છાથી શયન કરે છે તેમને તે ગંધનો અનુભવ થાય છે. એટલે કે જે સેવા કરી રહ્યું છે એને ભગવાન પોતાના એમના હૃદયમાં બિરાજે છે સેવાથી પ્રસન્ન થઈને. અને અહીંયા જે બે કીધું ને સેવા અને આદર, તો એ રીતે અહીંયા આગળ આદર અને સદાની સેવા, તો એ રીતે જ્યારે કરે છે તો ભગવાન એના હૃદયમાં બિરાજે છે અને એને ગંધનો અનુભવ થાય છે. એટલે કે ભગવાનના ગંધનો એટલે ભગવાનના ગુણોનો અનુભવ થાય છે. અને ગંધથી ખેંચાયેલી બહારની ઇન્દ્રિયો પણ તેમાં જ પ્રવેશ કરે છે અને તે ભગવાનનો માર્ગ જાણે છે એવો જ્ઞાનનો પક્ષ છે. એટલે આ રીતે ભગવાન અંદર બિરાજે ત્યાર પછી એમની ઇન્દ્રિયો પણ એની તરફ અંતર્મુખી થાય છે, એટલે ભગવાન તરફ જાય છે, વળે છે, અને તે ભગવાનનો માર્ગ, એટલે એ રીતે એને ભગવાનના માર્ગની જાણ થાય છે, એટલે ભગવાન વિશેનું જ્ઞાન થાય છે એવો પક્ષ છે. એટલે આ રીતે ભગવાનના જ્ઞાનનો પ્રકાર બતાવ્યો અહીંયા આગળ, કે જે ઉદ્ધાર કેવી રીતે થશે એ કીધું. તો આ રીતે સેવા, અનુવૃત્તિ અને આદર એ વસ્તુ બતાવી. હવે ભક્તિના પક્ષમાં તો તે ભગવાનનું ચરણ ભક્તિ માર્ગ છે. એના માટે ભક્તિના પક્ષમાં એ 12 નંબરની ફૂટનોટ છે કે આ પક્ષમાં પરોક્ષવાદ હોવાથી લક્ષણાના દોષ રૂપ નથી. અહીંયા ડાયરેક્ટ નહીં પણ પરોક્ષ કીધું છે. એટલે ચરણારવિંદ કીધા, ઠાકોરજીના ચરણારવિંદ, અને પછી કમલની જે કીધું એના માટે અહીંયા આગળ 3જા પોસ્ટ ઉપર 6ઠ્ઠી કારિકા છે આ ગ્રંથની અંદર. એટલે આમાં કે આ લક્ષણા દોષરૂપ નથી એમ. સુપું કથન હશે, 6ઠ્ઠી કારિકા 3જા પાન ઉપર છે નીચે. સુપું કથન હશે તે સિવાય હું લક્ષણા નહીં જ કરું. ન્યૂન હોવાને લીધે બીજું પૂરીશ, એટલે કે ઉમેરીશ નહીં, પરંતુ અર્થ પ્રમાણે જ કહીશું. એટલે આ રીતે એમને ભગવાને આ કારિકા અહીં કીધું લેવું છે કે આ રીતે અહીંયા આગળ લક્ષણા નથી પણ પરોક્ષવાદ છે એમ. હવે 13મી ફૂટનોટ છે કે તો તે ભગવાનનું ચરણ ભક્તિ માર્ગ છે. 13
10:2:31 કયા પ્રમાણે, એટલે 10:2:31 કયા પ્રમાણે આ ભગવાનનું ચરણ એ ભક્તિ માર્ગ છે. તે શુદ્ધ સ્વચ્છ અંતઃકરણમાં પ્રગટ થયેલું કમળ છે. તેમાંની ગંધ એટલે સંત પુરુષો અથવા પ્રેમ, તેનું ભજન એટલે તેનું સદાનું સેવન. અહીંયા આગળ હું આ લઉં છું કે 10:2:31 કયા પ્રમાણે. હે પરમ પ્રકાશરૂપ સંસાર સમુદ્ર બહુ ભયંકર છે. તેને સંપ્રદાય પ્રવર્તકો પોતે તરી જાય છે અને એ સંપ્રદાય રૂપ નાવને અહીં બીજાના તારણને માટે છોડી જાય છે, કારણ કે તેમના હૃદયમાં અત્યંત સૌહદ છે. આપ સત્પુરુષની પર અનુગ્રહવાળા છો, તેથી જે જીવો સત્પુરુષો દ્વારા આપને શરણે આવે છે અને આપના ચરણનો આશ્રય કરે છે, તેમને આપ સંસાર સમુદ્રને સામે પાર પહોંચાડી દો છો. એટલે આ પરોક્ષવાદ આ રીતે કીધો કે ભગવાન આ રીતે એમનો ઉદ્ધાર કરે છે. જે પ્રશ્ન હતો તેનું અહીંયા સમાધાન આ રીતે આપ્યું. જે આ 38મો શ્લોક હવે પૂર્ણ થાય છે. કઈ વિચારણી હોય? જે લૌકિક અને વૈદિક જે કીધું ને એ બરાબર ક્લિયર નથી થયું, પણ લોકની અંદર થઈ રહ્યું છે એટલે લૌકિક અને વૈદિક જે કીધું તો એમનું જ્ઞાન નથી. એટલે પર છે એટલે ભગવાન પોતાનું સ્વરૂપ છુપાયેલું રાખે છે એટલે પર કીધું છે. એ રીતે અહીંયા આગળ સમજાયું છે. બરાબર છે? મને તો એવું લાગે છે કે લોકમાં જે રહેલા છે તે લૌકિક અને વેદમાં જે રહેલા છે તે વૈદિક. એટલે મર્યાદા પ્રવાહ માર્ગી જે પણ છે તે બધા માયાથી જ ભગવાનનું ભજન કરે છે, લૌકિક સાધનોથી અને વૈદિક સાધનોથી. જે કંઈ પણ કરે છે એ ભગવાન અમને આવું આપશે, આવું અમે કરશો તો એવી બુદ્ધિથી. બરાબર સમજાવી દેજો. કરો ભલે આગળ. પ્રમાણે હવે 39મો શ્લોક. એ પ્રમાણે પ્રસંગને લીધે નીકળેલી કથા, એટલે ઉદ્ધારનો જે પ્રસંગ બતાવ્યો તે પ્રસંગને લીધે નીકળેલી કથા કહીને નીચેના શ્લોકમાં જુદા આરંભથી ચાલતો પ્રસંગ કહે છે. હવે આ સંસારમાં તમો એટલે ભગવંતો ધન્ય છો, એ આ સૌનકજીને કહી રહ્યા છે સૂતજી. કારણ કે સર્વ લોકના નાથ વાસુદેવમાં આવી રીતે સંપૂર્ણ આત્મભાવ કરો છો, તેથી ભયંકર સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. હવે સૌનકજી પ્રતિ કહી રહ્યા છે સૂતજી, તમારા પ્રશ્નથી એમ જણાય છે કે તમો ભગવાનમાં શ્રદ્ધાવાળા છો. આ સંસારમાં જેમાં શ્રદ્ધાવાળો હોય તે જ છે. એટલે જેને જેમાં શ્રદ્ધા છે તે જ છે. અહીંયા આગળ એમને ભગવંતો કયા છે એ રીતે અહીંયા આગળ, અને કીટક બ્રહ્મ ન્યાયની રીતે પણ જોઈ શકીએ. એ વચન પ્રમાણે તમો ભગવાનો જ છો, એટલે તમે પણ ભગવાનો જ છો. એટલે ભગવાનના ધર્મો તમારામાં પણ છે. એમ ભગવાન વિશે જે પ્રશ્નો કર્યા છે, અવતાર સંબંધી પ્રશ્નો કર્યા કે જે કઈ પ્રશ્નો છે એ ભગવાનના સંબંધી કર્યા છે. એટલે ધન્ય એટલે ધન, ભગવાનની ભક્તિ અથવા જ્ઞાન માટે અર્હંતી યોગ્ય હોય તે ધન્ય. એટલે તમે અધિકારી છો ભગવાનની ભક્તિ માટે અથવા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એવી રીતે અહીંયા એમને ધન્ય કહ્યા છે. આવી રીતે એટલે હલકાનું પણ સંબોધન કરીને શ્રવણનો અવસર ન હોય તેને પણ અવસર કરીને તેના મુખથી પણ ઘણો આદર કરીને શ્રવણ કરવું. એવા પ્રકારે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે હલકાનું એટલે સૂતનું. અત્યારે સૂતજી પધાર્યા છે તો સૂતજીથી પણ એમને જો અવસર મળે છે તો એમનો લાભ લઈને ભગવાનની શ્રવણમાં એમને પોતાની રસ છે એવું બતાવ્યું છે કે પોતાની ઈચ્છા છે. તો એ અહીંયા આગળ કહી રહ્યા છે કે હલકાનું પણ સંબોધન કરીને શ્રવણનો અવસર હોય તો તેને પણ એ આદર કરીને શ્રવણ કરી રહ્યા છે. એ બતાવી રહ્યા છે કે વાસુદેવ શબ્દથી બીજા દેવનું ભજન કરતા નથી એમ જણાવ્યું. એટલે વાસુદેવ એટલે ભગવાન સંબંધી એમને પ્રશ્નો કર્યા છે એટલે અહીંયા કીધું. અને આ પ્રકારે એમની અનન્યતા બતાવી કે વાસુદેવમાં તેમની અનન્યતા છે.
સર્વલોકના નાથ શબ્દથી એમ જણાવ્યું છે કે તેમને સર્વના ઈશ્વર અને વેદાંતોથી જણાય તેવા જાણીને તેમનામાં આત્મભાવ કરો છો. એટલે સર્વલોકના નાથ છે એ કારણ કે આ સૌનકજી વગેરે છે તેમને પાસે શાસ્ત્રોનું ઘણું જ્ઞાન છે, એટલે એમને વેદાંતોનું અહીંયા કીધું છે કે વેદાંતના આધારે એમની પાસે આ જ્ઞાન તો છે જ એમ. એટલે સર્વલોકના નાથ શબ્દથી જણાવ્યું કે સૌનકજીને ખબર છે. એવી રીતે મહાત્મ્યનું જ્ઞાન અને ઘણો દ્રઢ સ્નેહ વાસુદેવમાં છે, એટલે વાસુદેવની વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી એ એમનો સ્નેહ બતાવે છે. એમ જણાવતા બે વિશેષણો કહીને જે કારણથી તેમને કથામાં રુચિ છે એમ જણાવવા આત્મન શબ્દ યોજીને તેમનામાં ભાવમ એટલે કે દેવ તરીકે પ્રેમ કરો છો તેથી ધન્ય છો. એમ પહેલાના ધન્ય શબ્દ સાથે સંબંધ છે. એટલે જે ધન્ય શબ્દ કીધું કે આપ ધન્ય છો અથવા અધિકારી છો, એ બંને રીતે જોઈએ તો ધન્ય અને ધન રીતે પણ કીધું, જ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી છો. અને એનું કારણ છે કે આત્મન એટલે ભાવમ એટલે દેવ તરીકે પ્રેમ કરો છો. એટલે ભગવાનને તમે કોઈ દેવ તરીકે એટલે ભગવાન વાસુદેવમાં તમને આટલો ભાવ છે, ભક્તિ છે અથવા તો પ્રેમ છે, એટલે એવા સંબંધ છે. મોટા વમળરૂપ કાલરૂપી સંસારના ચક્રમાં ફરી પડવાનું ન રહે તે આનું ફળ છે. એટલે આ જે કથા સાંભળશે એટલે વાસુદેવ પ્રતિ જે પ્રેમ બતાવ્યો છે એમને અને કથા શ્રવણમાં જે શ્રદ્ધા બતાવી છે, તો એનાથી શું થશે કે ફરી સંસારના ચક્રમાં પડવાનું રહેતું નથી. પુનઃ એટલે મૂળમાં જે ભૂય છે ને, તો પુનઃ એટલે ફરીથી શબ્દનો અર્થ છે કે આ દેહના અંત સુધી જેમ થતું હોય તેમ થાઓ. આ સંસાર ચક્રનો અનાદર કરતો નથી એમ જણાવવા ભયંકર એટલે ઉગ્ર શબ્દ યોજેલો છે. એટલે કે આ કેવો છે, ઉગ્ર છે. તો શું, તો સંસાર ચક્ર એટલે એનું જે થવાનું, આ દેહનું જે થવાનું તો થાય, પણ આપણે ઉદ્ધારનો ઉપાય કરવો છે એમને. એ રીતે એમને સૂતજીને પોતાના જિજ્ઞાસા વ્યક્ત કરીને પ્રશ્નો કરેલા છે અને આ રીતે સૌનકજીની અધિકારીતા અહીંયા સિદ્ધ કરી છે. જે છે 39મો શ્લોક અહીંયા પૂરો થાય છે. મહાત્મ્ય જ્ઞાન અને દ્રઢ સ્નેહ કીધું છે, તો એ મહાત્મ્ય જ્ઞાન શાસ્ત્રોથી અને દ્રઢ સ્નેહ વાસુદેવમાં એમની ભક્તિ બતાવી બરાબર છે. જે છે આ જે બે વિશેષણ છે ને, સર્વાત્મકે અને અખિલ લોકનાથે, એ બે આના માટેના છે. આત્મા જે છે રતિસ્તુ આત્મત્વેન જ્ઞાતે ભવતી, જ્યારે ભગવાનને આત્મા તરીકે જાણવામાં આવે ત્યારે એમના અંદર પ્રેમ ભક્તિ થાય છે. એ સર્વાત્મક વિશેષણ છે એ, અને અખિલ લોકનાથ એ મહાત્મ્ય અને સુદૃઢ સ્નેહાર્થ છે એમ જણાવે છે. તમારો અવાજ નથી આવી રહ્યો. હા જી થયું, હું સમજાવ્યું. અને એમાં બીજી ફૂટનોટમાં એ સમજાયેલું છે, વાંચવાનું રહી ગયું હતું. જે છે ક્ષમા, બીજી ફૂટનોટ જે આત્મા માટે હતી ને તે છે, અહીં વાંચી લઉં છું. જો કે આપે સમજાવ્યું બરાબર છે, એ જ છે. આમાં થોડું અટપટું હતું. એમાં અહીં સર્વાત્મક કે આત્માની એવો પાઠ કે જે આપે સમજાવ્યું તે પ્રમાણે કે વેદાંતથી જણાય તેવા કહેલા છે ને, સર્વરૂપ હોય તે જ વેદાંતથી જણાય, કારણ કે આકાશ વગેરે શબ્દો વેદાંતમાં યોજાયેલા છે. એટલે આ વેદાંતનું જ્ઞાન છે એવું કીધું એ બરાબર. અને આવો પાઠભેદ કરવાનું યોગ્ય જણાતું નથી, કારણ કે વાસુદેવ અને સર્વલોકના નાથ એ બે વિશેષણથી મહાત્મ્યનું જ્ઞાન અને સુદૃઢ સ્નેહ અનુક્રમે જણાવેલા હોવાનું સુબોધનીજીમાં કહેલું છે. સર્વલોકના નાથમાં દ્રઢ સ્નેહ થાય. આ રીતે અહીંયા પૂરું થાય છે. દંડવત પ્રણામ. આમાં મને આ છેલ્લી લીટી ના સમજાય છે, 39 છેલ્લી લીટી આ 39મા શ્લોકની, કે આ સંસાર ચક્રનો અનાદર કરતો નથી એમ જણાવવા ભયંકર શબ્દ યોજેલ છે.
તો એટલે અહીંયા એમ કહ્યું ને કે જેથી ભયંકર સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. તો ભયંકર શબ્દ એટલા માટે કે સંસાર ચક્રનો અનાદર નથી કરતા. તો એટલે એને કેવી રીતે આપણે એને સમજવાનું એમ? એટલે તો શું કે બોલું બરાબર. આ સંસાર ચક્રનો અનાદર કરતો નથી એટલે આદર કરું છું કે જે અત્યારે જીવન મળ્યું છે તો આ એ કરી લઉં. એટલા માટે કે જે દેહને રક્ષણ કરવાનું અત્યારે જરૂરી નથી કે આ જે સંસાર ચક્રની અંદર આવી ગયા છે તો એને આદર કરું છું કે જન્મ મરણ તો છે એટલે દેહ રહે ત્યાં સુધી આ ભગવત નામ લેવું છે. એટલા માટે ભયંકર શબ્દ વાપર્યો છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આનો આદર કરી લઉં કે એના લીધે હું આ શ્રવણ કરી લઉં. જે સૂતજીને જે પ્રશ્નો કરે છે, જિજ્ઞાસા જે વ્યક્ત કરે છે ને, એટલે અહીંયા આગળ અનાદર કરતો નથી એટલે કે આદર કરું છું એમ જણાવવા ભયંકર શબ્દ યોજ્યો છે. હા સમજાય, સરસ સમજાય. અને એક આ અહીંયા આગળ છે ને કે આવી રીતે એટલે હલકાનું પણ સંબોધન કરીને શ્રવણનો અવસર ન હોય તેને પણ અવસર કરીને તેના મુખથી ઘણો આદર કરીને શ્રવણ કરવું એવા પ્રકારે. પણ અહીંયા આગળ જે ઉપર જે સંબોધન કર્યું ભગવંત, ધન્ય, એ બધા જે સંબોધન આવ્યા તો એ તો સૂતજી એ સૌનક વગેરે ને કર્યા, બરાબર ને? એ બરાબર છે કે નહીં કોકિલાબેન? એ તો બરાબર છે. પછી અહીંયા હલકું એટલે ફરી પાછા સૂતજી ની વાત આવી, હલકાનું એટલે સૂતનું. તો હલકાનું પણ સંબોધન કરીને તો એ એટલે એ કયા અર્થમાં અહીંયા આગળ વાત આવી? કેમ કે અત્યારે તો સૂતજી સૌનક આદિનું અભિવાદન કરી રહ્યા છે, એમાં હવે આ હલકું શબ્દથી ફરી સૂતજીનું કેમ આવ્યું એ મને ના સમજાયું. એટલે અત્યારે એમને અવસર જે પ્રાપ્ત થયો છે, અત્યારે સૂતજી પધાર્યા છે તો એ પધાર્યા છે તેમનો લાભ લઈ લઈએ એવી રીતે અહીંયા કહ્યું કે અત્યારે સૂતજી બીજું કોઈ અત્યારે એમની પાસે સાધન નથી. અમને ખબર પડી ગઈ કે હવે આપણે ઉદ્ધારના રસ્તા પર ચાલવું છે તો અત્યારે સૂતજી આવે છે. હલકા એટલે એ સૂતપુત્ર છે એટલે પૌરાણિક છે તો પણ અત્યારે બીજા પાસે શોધવા જવું ને સમય વ્યતીત નથી કરવો, પણ અત્યારે જે ઉપલબ્ધ સાધન છે કે જે અત્યારે સૂતજી પધાર્યા છે, સૂતજી એમને જ્ઞાની પણ છે, બધું છે, ખાલી એનાથી કુલથી જ વાંધો છે. તો એટલે હલકો અહીંયા શબ્દ વાપર્યો છે, પણ હલકો એટલે આપણે એવી કક્ષામાં હલકાપણું નથી સમજવાનું, પણ એ પોતે આટલા બ્રાહ્મણ છે અને એમનાથી એમને કથા સાંભળવાનો અવસર મળ્યો છે એ રીતે હલકા છે. બાકી એ પણ ઉત્તમ હતો છે જ. પણ હું એમ એ તો બરાબર તમે જે કહ્યું એ હું એમ કઉ છું કે આ હલકાનું સંબોધન તો અહીંયા આગળ એટલે ક્યાં આગળ આવ્યું એવું કે એમને આપણે સંબોધન કર્યું એમ? અહીંયા આગળ તો બધું સૌનક આદિ વગેરે માટે સંબોધન આવ્યા, સૂતજી માટે સંબોધન ક્યાં આવ્યું અહીંયા આગળ? અને એ લોકો બોલો. હા એ જ હું પૂછું છું, તમે કહો, હું એ જ પૂછું છું. એટલે આ જે પ્રસંગ ચાલી રહ્યો છે ને એમાં અહીંયા બોલેલું કે આ મૂળ આની અંદર શબ્દ નથી, પણ અહીંયા આપણને સમજાઈ રહ્યા છે, મહાપ્રભુજી સુબોધજી કરી રહ્યા છે એટલે એની અંદર એવું કહેલું છે. એની અંદર શ્લોકની અંદર નથી આ શબ્દ, પણ સંબોધન એટલે સામે બેસીને જે સામને બેસીને જે કહેવામાં આવે ને એને સંબોધન કહી શકીએ આપણે. એટલે સામે બિરાજીને આ કહી રહ્યા છે કથા એટલે સંબોધન એ શબ્દ અહીંયા કીધું છે. સંબોધન એટલે માનાર્થે બોલાવવું એ માનતો આપણે છે એમણે, પણ એ અર્થમાં સંબોધન શબ્દ નથી વાપરવો મને લાગે છે. પણ સામે બિરાજ્યા છે એટલે સંબોધન, બોલવું, બોધન કરવું, સારી રીતે બોધન કરવું એ રીતે અહીંયા સંબોધન. હલકાનું પણ સંબોધન એટલે સારી રીતે બોલાયેલા જે કથા ચરિત્ર સાંભળવા છે ને એ રીતે સંબોધન શબ્દનો અર્થ કર્યો હોય એવું મને લાગે છે. આ બરાબર છે એટલે મને બેસતું નથી આ પ્રસંગ પ્રમાણે. અહીંયા કોઈ સંબોધન નથી, પણ સૂતજી હવે જયારે આમને ઉત્તર આપી રહ્યા છે ત્યારે પહેલા જે એમણે સૂત જાનાસી ભદ્રંતે તે જ રીતે યાની વેદ વિદામ શ્રેષ્ઠ કથાયામ સક્ષણાહરે આ બધું જે આગળ કહીને આવ્યા એના સંબંધમાં કહી રહ્યા છે કે તમે હું હીન છું તેમ છતાં પણ તમે મને આટલો સત્કાર આપ્યો અને અનવસર હોવા છતાં પણ એને તમે અવસરમાં બદલી દીધો અને મારા જેવા હીનના મુખથી પણ તમે આ આદરપૂર્વક શ્રવણ કરવા માંગો છો. આ બધી વાત છે એ અહીંયા ઇત્થમ અથેહ ધન્યા ભગવંત ઇત્થમ જે શબ્દ છે ને એનાથી આ તાત્પર્ય શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
હા હા જી હવે થઈ ગયું જી જી હા દંડવત દંડવત પ્રણામ. હા, હવે આગળ ઉષાબેન નો વારો છે. આ 39મો શ્લોક મારો પૂર્ણ થયો છે. દંડવત પ્રણામ. જેમને કઈ કહેવાનું ન હોય હાથ નીચા કરી દે. હા જય જય દંડવત પ્રણામ. બરોડાથી ઉષા બોલું છું. હવે શ્લોક 40માં લેતા પહેલા થોડીક ભાગવત પ્રકરણ છે એ કરી લઉં છું. ના એ રેવા દો, એ તો થઈ ગયું આજે. હા તો સીધો શ્લોક કરી લો. બરાબર? હા બિલકુલ સીધો. હા ઓકે. હા જય જય દંડવત પ્રણામ. હવે 40મા શ્લોકની ઉઠાનિકા કે 39મા શ્લોકમાં સૂતજી ધન્ય ભગવંત એ શબ્દથી શ્રોતાઓને માટે વાપરે છે. તમને ભગવાનમાં પરમ શ્રદ્ધા છે માટે તમે ભગવત રૂપ છો. શૌનક ઋષિએ સર્વના ઈશ્વર અને વેદાંતોથી જણાય તેવા જાણીને તેમનામાં આત્મભાવ કરો છો. એવી રીતે મહાત્મયનું જ્ઞાન ઘણું જ દ્રઢ સ્નેહ વાસુદેવમાં એમ કહ્યું ત્યારે આ ક્યાંથી કહ્યું એ જાણવાની ઈચ્છા થાય. તેથી હવે 40મો શ્લોક કહે છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ વેદ સંમિતમ ઉત્તમ શ્લોકચરિતમ ચકાર ભગવાન ઋષિ. જેમાં ઉત્તમ શ્લોકનું ચરિત છે તેવું વેદ તુલ્ય આ ભાગવત નામનું પુરાણ ભગવાન ઋષિએ રચેલું છે. એટલે ઋષિ એટલે વેદવ્યાસે રચેલું છે. હવે સુબોધિનીજી, ભગવાનના સર્વ સંબંધ વાળું હોય તે ભાગવત. સર્વ સંબંધ એટલે ભગવાનના જન્મ, કર્મ, લીલાઓ અને અવતારો જેમાં હોય તે ભાગવત. નામ શબ્દથી પ્રસિદ્ધ કહી છે. અહીં કે ભાગવતમ નામ પુરાણમ વેદ સંમિતમ. હવે એ શબ્દને સમજાવે છે કે નામ શબ્દથી પ્રસિદ્ધિ કહી છે તે પુરાતન છે અથવા પુરાણ એ તેની જાતિનો શબ્દ છે. એની ફૂટનોટ છે જાતિનો શબ્દ છે એટલે કે પુરાણપણું જાતિ છે એવો અર્થ છે. તે વેદની સાથે સંપૂર્ણ પ્રકારે મળતું આવે છે. એટલે ભાગવત વેદની સાથે સંપૂર્ણ પ્રકારે મળતું આવે છે. બીજા મતોની પેઠે આમાં વેદનો વિરોધ નથી. બીજા મતોની પેઠે એટલે કે બીજા મતો વાળા પણ ભાગવત પુરાણમાં એટલે કે ભગવાનની લીલાઓને ચરિત કરે છે એટલે વેદનો વિરોધ નથી. એમાં જેમાં ઉત્તમ શ્લોકનું ચરિત્ર છે વિશેષણથી એમ કહેલું છે કે પ્રસંગને લીધે કહેલી કથા પણ પુરુષોત્તમની જ કથા છે. અહીંયા જે ઉત્તરાર્ધમાં કહે છે કે ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર. હવે એને સમજાવે છે કે જેમાં ઉત્તમ શ્લોકનું ચરિત્ર છે વિશેષણથી એમ કહેલું છે કે પ્રસંગને લીધે કહેલી કથા પણ પુરુષોત્તમની જ કથા છે. ઉત્તમ શ્લોકનું ચરિત્ર છે જેમાં તેવું આ છે એટલે કે ભાગવતમાં ભગવાનનું ચરિત્ર છે તેવું આ છે એટલે કે આ ભાગવત એવું છે. ભગવાન વેદ વ્યાસે ઋષિના જ્ઞાન સમાધિથી અનુભવ કરીને આ કહેલું છે કે વેદ વ્યાસજી ભગવાનનો જ્ઞાન અવતાર છે અને ભગવાનની ઈચ્છાથી જ તેમને જ્ઞાન સમાધિથી અનુભવ કરીને આ ભાગવત કહેલું છે. અહીં 40મો શ્લોક પૂરો થયો છે અને આમાં જે કહ્યું ને પુરુષનાથમાં કે પુરાણપણું જાતિ છે એવો અર્થ છે. એટલે અહીંયાથી શું સમજવાનું? પુરાણપણું જાતિ એટલે કઈ સમજાય નહીં છે જેમાં મને. જાતિનો મતલબ જેમ ભાગવત એક પુરાણ છે, વિષ્ણુ પુરાણ પણ એક પુરાણ છે, લિંગ, મત્સ્ય, કૂર્મ, નારદ, બ્રહ્મ વૈવર્ત, આ બધા પુરાણો છે. એવી રીતે ભાગવત પણ એક પુરાણ છે. પુરાણ ભાગવત એનું નામ છે અને પુરાણ એની જાતિ છે. હવે આગળ કરું શ્લોક 41 જઈએ. શ્લોક 41 નિશ્રેયાસ્તા લોકાનામ ધન્યમ સ્વસ્ત્યનમ મહત તત ઇદમ ગ્રાહ્યમાસ સુતમ આત્મવતા વરમ. હવે શ્લોકાર્થ. લોકોના કલ્યાણ માટે
ધન પ્રાપ્ત કરાવનાર કલ્યાણના સ્થાન રૂપ ઉત્તમ પુરાણ રચ્યું. એ શ્લોક ચાલુ. તે આ પુરાણ જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ પોતાના પુત્રને ભણાવ્યું, એટલે સુખદેવજીને ભણાવ્યું. હવે સુબોધિનીજી, સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી સર્વની મુક્તિ થાય, સર્વને ધન પ્રાપ્તિ અને કલ્યાણ થાય તે માટે આ ગ્રંથની પ્રવૃત્તિ થયેલી. એટલે અહીંયા પહેલી ફૂટનોટ છે કે સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી. તો લક્ષ્મી શ્રવણ કરે છે, શ્રવણ કરે તેથી કલ્યાણ કેમ થાય તો તે જણાવવા ભક્ત એમ કહે છે. કારણ કે અહીંયા લક્ષ્મીજીને ભક્ત કહ્યા છે અને ભક્ત શ્રવણ કરે તો સર્વની મુક્તિ થાય. એટલે ભક્ત શ્રવણ કરે તેથી ભક્તિથી કલ્યાણ થાય એવો અર્થ છે. પ્રયાસ લોકાનામ કીધું છે, હવે એને સમજાયું. હવે આગળ કહે છે, પોતાથી ગુણથી અને અર્થથી ઉત્તમ હોવાનું ઉત્તમ વિશેષણથી કહ્યું. અહીં પોતાથી એની ફૂટનોટ છે 2 નંબરની, કે સાર કાઢેલો છે 1:3:42 એટલે 42મા શ્લોકમાં આવે છે કે સર્વ વેદો અને ઇતિહાસનો સાર કાઢેલું ભણાવ્યું. પછી આગળ કહે છે, કહેલ હોવાથી પોતાથી ઉત્તમ છે, વાસ્તવ વસ્તુ તેનાથી જણાય છે. હવે 1:1:2માં તેથી ગુણ ઉત્તમ છે, અર્થ ભગવાન હોવાથી અર્થથી ઉત્તમ છે. એમાં એવું કહ્યું છે ત્યાં કે 1:2માં કે મહામુનિઓએ રચેલા શ્રી ભાગવતમાં અહીં ઈર્ષા રહિત સત્પુરુષોનો સર્વથા કપટ રહિત ઉત્તમ ધર્મ કહેલો છે. અહીંયા ધર્મ એટલે ભગવાનના ગુણોનું શ્રવણ, જ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સાધન છે, અને ઈચ્છેલા કરતા પણ અધિક ફળ આપનારું હોવાથી તે કલ્પવૃક્ષ છે. એટલે ભાગવતને ત્યાં એવી રીતે સમજાવ્યું છે પહેલા શ્લોકમાં, પહેલાના બીજા શ્લોકમાં. હવે આગળ કહે છે, સૂતને જ્ઞાન કેવી રીતે થયું તે જણાવવા પરંપરા કહે છે. વ્યાસે સુકને વેદની પેઠે તે જણાવ્યું. છુપું રાખવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું. એટલે અહીંયા છે કે સુતમ આત્મવતમ વરમ. હવે એ શબ્દને સમજાવે કે વ્યાસે સુકને વેદની પેઠે તે ભણાવ્યું. છુપું રાખવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું. કારણ કે સુખદેવજી જીતેન્દ્રપણું અને જ્ઞાન આમાં અંગ છે, તેથી ભણાય. તો જીતેન્દ્રિય કેમ કીધું તો સુખદેવજી 32 લક્ષણવાળા છે, વૈરાગ્યવાળા છે, અને તેમને 16 વર્ષ પોતાની માતાના ઘરમાં રહ્યા કે સંસાર તેને ન લાગે, આ એમનું વૈરાગ્યપણું દેખાયું, એટલે તેમને ભણાવ્યું ભાગવત. તે ગુણ ઉત્તમ હોય તો ભાગવત ફળ પ્રાપ્ત કરાવે છે એવા અભિપ્રાયથી જીતેન્દ્રમાં શ્રેષ્ઠ એમ કહેલું છે. અહીંયા જે કીધું તદ્યમ ગ્રહ્ય માસ સુત આત્મસંવરમ એ ભણાવ્યું છે એમ, તો એ શ્રેષ્ઠ છે સુતમ, એટલે સુખદેવજી પોતાના પુત્રને ભણાવી શ્રેષ્ઠ એમ કહેલું છે. બીજા અહીંયા 41મો શ્લોક પૂરો થયો. અવાજ સંભળાશે નહીં. ક્લિયર પ્રશ્ન નથી સમજાવતો મને. ધન પ્રાપ્ત કરવાના શું આવે? કોઈ સંભળાયું નહીં. હિનાબેન તમે બોલો ને જ્યાં ફરીથી પ્રશ્ન. એનો પ્રશ્ન છે કે ધન પ્રાપ્ત કરાવનાર એનાથી અર્થ શું થયો, એનો મતલબ શું છે? અચ્છા, ભાગવત ફળ પ્રાપ્ત કરાવે છે એવા અભિપ્રાયથી જીતેન્દ્રમાં શ્રેષ્ઠ એમ કહ્યું છે. તો ભાગવત જયારે પ્રગટ થયું તો વ્યાસજીને એ ચિંતાથી આવું ભાગવત કોને પધરાવવું કે કોની સામે પ્રગટ કરવું. તો સુખદેવજી યોગ્ય હતા, કારણ કે ભાગવત માટે જે ગુણો છે એ બધા ગુણો સુખદેવજીમાં બિરાજેલા હતા, એટલે એમને સુખદેવજીમાં પધરાવ્યું, એટલે એમને કહ્યું એમ, એટલા માટે શ્રેષ્ઠ કહ્યું. સુખદેવજી શ્રેષ્ઠ હોવાના કારણ કીધું કે 32 લક્ષણવાળા હતા, વૈરાગ્યવાળા હતા, 16 વર્ષ માના ઘરમાં કેમ રહ્યા તો એમને સંસાર ન લાગે. બીજું કે જન્મ સાથે જ વનમાં ચાલવા મળે છે નાટ છેદન કર્યા પહેલા. તો આ બધું આપણને પ્રૂવ થાય છે કે તેમને જીવ
સ્ત્રી અને પુરુષનો પણ ભેદ નથી સાથે સાથે. તો આ બધા જ ગુણો, બધામાં જ્ઞાન એમનામાં છે એટલે શ્રેષ્ઠ છે એમ મને લાગે છે. એવું પૂછી રહી છું કે ધન પ્રાપ્ત કરાવનારથી શું સમજવાનું? અચ્છા, ધન. અહીંયા ધન એટલે ભાગવત રૂપી જે ધન પ્રાપ્ત થઈએ અથવા ધન શબ્દને ભક્તિમાં સમજવાનું છે નીતાબેન. એટલે સમજી નહીં. અહીંયા ભગવાનનું ભાગવતમાં જયારે ભગવાન બિરાજી રહ્યા છે તો ભાગવત રૂપી ધન જ કહેવાય ને. જેને જે પ્રાપ્ત થાય, આપણે ભાગવતની કથા સાંભળીને આપણે જે પ્રાપ્ત થયું છે, જે મળી રહ્યું છે એ તો ધનથી પણ વિશેષ હોય છે એમ એવું સમજાય છે મને. કે જેમાં જે ભાગવતમાં ભગવાનની લીલાઓ, ભગવાનના ચરિત્રો, ભગવાનના કર્મ, ભગવાનના અજન્મ, ભગવાનના જન્મ બતાવે છે તો એ બધું શું મળે ભાગવતમાંથી આપણને પ્રાપ્ત થાય એ ધન જ કહેવાય ને એમ, એવું મને સમજાય છે. અથવા આપણે પછી પેલું કીર્તનો પણ ગાય છે કે ધર્મ હિતે પાયો ધન, ધર્મ હિતે પાયો. તો શું પાયું આપણે? ધન તરીકે શું પાઈએ છીએ આપણે, મેળવીએ છીએ, એ રીતના સમજવાનું મને એવું સમજાય છે. એટલે હું એમ જ કહું છું કે લૌકિક ધનનો પ્રયોગ કરેલો છે કે અહીંયા આવી રીતે સમજવાનું એમ? લૌકિકમાં જે ધન છે ના, એવી રીતે નથી સમજવાનું. અહીંયા અલૌકિક ધન રૂપે પ્રભુને પ્રાપ્તિ થાય એની વાત છે. જે એવું સમજવાનું ને. તમારો શ્લોક છે પેલા તમે કરી લો નિરૂપણ, પછી જોઈશું બીજા કોઈને કંઈ કહેવું હોય આમાં. પુરુષોત્તમજીને તમે વાંચી લો, નીચે આપેલું પણ તો છે. જેમાં પુરુષોત્તમજીને જે સમજાવ્યું છે ને એ તો મેં કીધું એમને. અચ્છા, તો કઈ નહીં. થઈ ગયું સમાધાન? અહીંયા અલૌકિક અર્થ જ જોવાનું છે. લૌકિકમાં ધન પ્રાપ્ત કરવાની અર્થ નથી એવું સમજવાનું છે. અને જો લક્ષ્મી શ્રવણ કરે કલ્યાણ કેમ થાય? એટલે લક્ષ્મી સાથે ગંભીર જેમ થઈ છે, લક્ષ્મીનો ધન વિકાસ ક્યાં સમજાયું? શ્રવણ કરે અલૌકિક જ અર્થ લાગે છે. કારણ કે આપણે શ્લોકાર્થને જોઈએ કે લોકના કલ્યાણ માટે ધન પ્રાપ્ત કરાવનાર, તો કલ્યાણ માટે લૌકિક ધન તો ન હોઈ શકે ને. કારણ કે લોકને કલ્યાણ માટે ધન પ્રાપ્ત કરાવનાર કલ્યાણના ઉત્તમ પુરાણ રચ્યું. તો આનાથી પછી લૌકિક નથી લાગતું, કારણ કે કલ્યાણ માટે તો પછી અલૌકિક ધન હોય એ જ સમજાય છે. એટલે આ પ્રશ્ન એટલા માટે થાય છે કે બાપતજી કરીને પણ ધન કમાય છે એ વસ્તુ પણ દેખેલી છે, એટલા માટે પૂછી રહી છું. બંને વસ્તુ દેખે છે. નીતા હું કરું? તમે કરો. જે દંડવત પ્રણામ. અહીંયા શ્લોકના પહેલા શબ્દમાં જ કહ્યું છે કે નિશ્રેયસાય એટલે આત્માના ઉદ્ધાર, લોકોના કલ્યાણ માટે. એનું અનુસંધાન 40મા શ્લોક સાથે પણ લીધું છે કે જે 40મા શ્લોકમાં જે કીધું કે લોકોના કલ્યાણ માટે ધન, એટલે ધન શબ્દની અંદર લૌકિક ધનની તો વાત અહીંયા છે જ નહીં. અહીંયા ભાગવતનું પ્રાગટ્ય છે એના માટે છે કે લોકોના કલ્યાણ માટે. એ જ અહીં સમજાઈ રહ્યું છે. અને એક એમણે કોને આપ્યું તો એ સમજાવવા માટે આ શ્લોક છે. તો એને લોકોના કલ્યાણ માટે એટલે નિશ્રેયસ એટલે લોકોના ધન્ય એટલે લોકોના ઉદ્ધાર માટે જ આનો પ્રગટ કર્યું છે અને પોતાના પુત્રને ભણાવ્યું છે. એટલે અહીંયા આગળ આ ધન શબ્દ અલૌકિક માટે છે, એટલે કે ફલ પ્રાપ્તિ માટે છે. અને નીતા એમ પૂછે છે કે લોકો કરે છે તો એ તો નિષેધ છે ને,
ગળા સુધી પ્રાણ આવી જાય કંઠ સુધી તો પણ કોઈ દિવસ ભાગવતનો વૃત્ત્યર્થ ઉપયોગ ના કરવો જોઈએ. તો કરી રહ્યા છે એ તો કેવા છે, બધા પાખંડી છે. તો એ અર્થ તો કોઈ દિવસ આપણાથી લેવાય જ નહીં, ક્યારેય ના લેવાય. એટલે અહીંયા આગળ નિશ્રેયસાય એટલે લોકોના કલ્યાણ માટે, ભક્તિ પ્રાપ્ત થાય લોકોને એટલા માટે. કેમ કે લક્ષ્મીજી શ્રવણ કરે છે તો એ મહાન ભક્ત છે, તો એ મહાન ભક્તનું ધન ભક્તિ એમને પ્રાપ્ત થાય છે, તો એ બધાને પ્રાપ્ત થાય. લક્ષ્મીજી જે ભક્તિ રૂપી ધનને પ્રાપ્ત કરે છે તો લક્ષ્મી પોતે ધન છે, ધન રૂપ છે. એ ધન એ ભક્તિના રૂપમાં પ્રાપ્ત કરે છે તો બધાને ભક્તિ રૂપી ધન એમના શ્રવણથી પ્રાપ્ત થશે, એવો અર્થ સમજાય. એ ફૂટનોટ એ સરખી રીતે સમજાતી નથી. અને જે તમે કહ્યું ને એ નિયમ પ્રમાણે, એટલે એ પુષ્ટિ માર્ગ પ્રમાણે મને એવું છે કે એ બરાબર છે, પણ બીજી જગ્યાએ તો ભાગવતજી થી બીજા માર્ગમાં હોય છે કે ભાગવતજીને કરીને ધન કમાઈ શકે છે, એવી છૂટછાટ થોડી છે એવું મને ધ્યાન છે. આ પુષ્ટિ માર્ગની વાત છે. અહીંયા પુષ્ટિ માર્ગ ને મહાપ્રભુ સાથે જે જોડાયેલા છે એની વાત છે. બીજા લોકો તો બધું ઘણું કરીને કમાય છે તો આપણી સાથે લેવા દેવા નથી, પણ મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે કે કંઠે આવી જાય આપણો જીવ તો પણ ભાગવતનું નામ, તો નહીં તો આપણે તોલા શું કહે પ્રભુને ધરાવ્યો, એમને કેમ બધું બંધ કરી દીધું? આપણે શું નામ પોતાનું તો ધન લૂંટાય છે, ભક્તાને પ્રાપ્તિ થાય છે. અહીંયા કોની વાત થઈ રહી છે? શ્રવણ કરતાની થાય છે કે કીર્તનકાર? હા, અને સાંભળે કોણ છે? હા, પણ અહીંયા જે અર્થ કર્યો છે ને, લક્ષ્મીજી શ્રવણ કરે છે. લક્ષ્મી શ્રવણ કરે તેથી કલ્યાણ કેમ થાય? એટલે લક્ષ્મીજી દેવીની વાત કરી રહ્યા છે. હા, સર્વગતાયાઃ લક્ષ્મ્યાઃ ભક્તાયાઃ શ્રવણાત. જે લક્ષ્મી સર્વગત છે, જે લક્ષ્મી ભગવાનની ભક્ત છે, એ શ્રવણ કરતી હોવાથી કલ્યાણ પણ થાય છે અને ધન પ્રાપ્તિ પણ થાય છે. લોકાનામ ધન્યમ, ધન પ્રાપ્તિ પણ થાય છે અને કલ્યાણ પણ થાય છે. એ કઈ રીતે થાય છે એના માટે આ હેતુ આપ્યો કે જે સર્વગત લક્ષ્મી છે, જે ભગવાનની ભક્ત છે પરમ, એ શ્રવણ કરતી હોવાથી ધન પણ પ્રાપ્ત થાય છે અને એમનું કલ્યાણ પણ થાય છે. હવે ધન કયું છે અહીંયા એ વિચારણી રહે છે. હવે લક્ષ્મી જે ભગવાનનું ભજન કરે છે તો ભક્તિ રૂપા લક્ષ્મી છે ને, તો ભક્તિરૂપ ધન અહીંયા તાત્પર્યથી સમજવાનું છે. કેમ કે ઓલું ધન છે તો કોઈ કલ્યાણકારી છે નહીં, એ તો વિરોધ થઈ જશે. એટલે આત્મરતિ રૂપ જે સર્વગત લક્ષ્મી છે એવું અહીંયા તાત્પર્ય સમજવાનું છે. અને આમાં અનુવાદમાં એક પંક્તિ છૂટી ગઈ છે. ગ્રંથ પ્રવૃત્તિ સર્વમુક્તએ, એટલાનો અનુવાદ આમાં નથી થયો. કે પાછળ કરેલો છે. અચ્છા, ઉલટ પલટ કરેલું છે, તે માટે આ ગ્રંથની પ્રવૃત્તિ થયેલી છે. પણ એનાથી થોડો ભ્રામકતા આવે છે આમાં. સૌથી પહેલા નિશ્રેયસાય લોકાના, આ જે છે એ ગ્રંથની પ્રવૃત્તિનું પ્રયોજન બતાવ્યું છે. ભાગવત શા માટે પ્રવૃત્ત થઈ છે? તો સર્વ મુક્તિના માટે ભાગવતની પ્રવૃત્તિ થઈ છે. આ ગ્રંથની પ્રવૃત્તિ છે. તો ગ્રંથ પ્રવૃત્તિ સર્વમુક્તએ, આ ભાગવત પુરાણની પ્રવૃત્તિ બધાની મુક્તિ માટે થઈ છે. એટલું પહેલા લઈ લેવાનું. તે પછી ધન પ્રાપ્તિ કલ્યાણંચ લક્ષ્મ્યાઃ સર્વગતાયાઃ ભક્તાયાઃ શ્રવણાત. સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી
આ ભક્ત લક્ષ્મી ને જોડીને જ કરવાનું છે. સર્વત્ર રહેલ ભક્ત એમ નહીં, ભક્ત લક્ષ્મી એટલે બધાના જીવોના અંદર આત્મરતિ રૂપ વિરાજતી સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી સર્વની મુક્તિ થાય છે, સર્વને ધન પ્રાપ્તિ પણ થાય છે. કલ્યાણ થાય તે માટે આ ગ્રંથની પ્રવૃત્તિ થયેલી એટલું છે વાક્યના આરંભમાં લઈ લેવું. એટલે શ્લોકના અંદર નિશ્રેયસાય લોકાના આ બે શબ્દનો અર્થ થયો. કલ્યાણ થાય તે માટે આ ગ્રંથની પ્રવૃત્તિ થયેલી. તે પછી લોકાનામ ધન્યમ સ્વસ્ત્યયનમ એના માટે સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી લોકોની મુક્તિ થાય છે અને સર્વને ધન પ્રાપ્તિ થાય છે. તે પછી મહત એનો અર્થ કર્યો છે. એટલે પોતાથી, ગુણથી અને અર્થથી આ ઉત્તમ છે એટલે મહત પદ અહીંયા કહ્યું છે. ભાગવત કેવું છે? જે મહત છે, લોકોના કલ્યાણ માટે પ્રકટ થયું છે. ભક્તિરૂપ લક્ષ્મી કે ધન પ્રાપ્ત કરાવનારું છે અને મુક્તિ આપનારું છે. થઈ ગયું? કરો આગળ. હા જી. હવે શ્લોક 42 બીજા પ્રમાણ સંબંધી ચિંતા ન કરવી એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે ભાગવત સાથે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. હવે એની વાત અમે 42 શ્લોકમાં કહી રહ્યા છે. સર્વ વેદ ઇત્યાસાનામ સારમ સાર સમુદ્રમ સચ સંસ્થાય માસ મહારાજમ પરીક્ષિતમ પ્રાયો પ્રવિષ્ટમ ગંગાયામ પરિતમ પરમ વર્ષિભી. શ્લોકાર્થ. સર્વ વેદો અને ઇતિહાસનો સાર કાઢેલું ભણાવ્યું. એટલે વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું સર્વ વેદો અને ઇતિહાસનો સાર કાઢેલું. અને તેમને ગંગાને કાંઠે અન્ન તજી મરવા બેઠેલા ઉત્તમ ઋષિઓથી વીંટાયેલા મહારાજ પરીક્ષિતને તે સંભળાવ્યું. અને તેમને એટલે કે સુખદેવજીએ ગંગાને કાંઠે અન્ન તજી મરવા બેઠેલા ઉત્તમ ઋષિઓથી વીંટાયેલા મહારાજ પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિતને જે શ્રાપ લાગવાથી જે રાજ્યનો ત્યાગ કરી અને ગંગાના કિનારે આવી અને બેઠા હતા અન્નતજીના, તેવા પરીક્ષિતને સુખદેવજીએ સંભળાવ્યું. પછી 3 વર્ણના વાળાઓનો ઉદ્ધાર કરવા માટે વેદ છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના વાળાનો ઉદ્ધાર કરવા માટે વેદ છે. સ્ત્રીઓ અને શૂદ્રનો ઉદ્ધાર કરવા માટે ઇતિહાસ છે. ભાગવતમાં તે બંનેનો સાર કાઢેલ હોવાથી તે સર્વનો ઉદ્ધાર કરનારો છે. એટલે વેદ અને ઇતિહાસનો સાર કાઢેલા હોવાથી તે સર્વનો ઉદ્ધાર કરનારું છે. અને તેમને શબ્દોથી પરંપરા કહે છે. તેમને એટલે વ્યાસજીએ સુખદેવજીને કહ્યું, સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, એ શબ્દોથી પરંપરા કહે છે. આ અર્થ સ્પષ્ટ છે. હવે શ્લોકમાં કીધું છે પ્રાયો ગયા પરિતમ પરમ વર્ષિભી. પ્રાય એટલે મરણ સુધી અન્નનો ત્યાગ ગંગા કાંઠે શબ્દથી દેશનું ઉત્તમપણું કહેલ છે. ઉત્તમ ઋષિઓથી વીંટાયેલા શબ્દથી સત્સંગ કહેલો છે. કારણ કે ગંગાના કિનારે બધા ઋષિઓ આવેલા અને સૂતજી પણ આવેલા, કે સૂતજીને પણ ખબર હતી કે પરીક્ષિતને ભાગવત ભણાવવાનું છે, એટલે બધા ઋષિઓ ત્યાં વીંટાયેલા, એટલે સત્સંગ શબ્દ કહેલ છે. અહીં શ્લોક લીજે પૂર્ણ થયો.
કરી લો આગળ. કરું આગળનો શ્લોક? હા, હવે શ્લોક 43 ધર્મ કોના શરણે ગયો એ છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર નીચેના શ્લોકથી કહે છે. આમાં પહેલા અધ્યાયના 23મા શ્લોકમાં સૌનક વગેરે ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો એવો માત્ર વિચાર થવાથી પ્રશ્ન કરેલો, તેનો ઉત્તર સૂત ત્રીજા અધ્યાયમાં 43 શ્લોકમાં આપે છે. કૃષ્ણ સ્વધામ ઉપગતે ધર્મ જ્ઞાનાદિભિ સહ કલૌ નષ્ટ દશામ એષ પુરાણ અર્ક અધુના. હવે શ્લોકાર્થ. ધર્મ જ્ઞાન વગેરે સાથે શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધાર્યા ત્યારે કલીમાં ઢંકાઈ ગયેલી દ્રષ્ટિવાળાઓ માટે હમણાં આ પુરાણ રૂપ સૂર્ય ઉગ્યો છે. સુબોધિનીજી, ધર્મ તો ભગવાનની સાથે જ ગયો, અહીં રહ્યો હોત તો કોને શરણે ગયો તેની ચિંતા રહે. કલી અંધકાર સમાન છે, તેનાથી જેઓની દ્રષ્ટિ ઢંકાઈ ગયેલી છે, પરંતુ જેઓ આંધળા નથી અને પોતાથી દુષ્ટ નથી તેઓને ફરી ધર્મ વગેરેનું જ્ઞાન કરાવવા હમણાં આ પુરાણરૂપ સૂર્ય ઉગ્યો છે. પહેલા હતો તે જ લોકમાં પ્રગટ થયો છે એવો અર્થ છે. એટલે ધર્મ તો ભગવાન સાથે જ ગયો. અહીંયા એ વાત સમજાય છે કે ભાગવતનું પ્રાગટ્ય થવાથી અને ભગવાન પધાર્યા પછી કલિકાલ આવી ગયો અને કલિકાલની દ્રષ્ટિથી લોકોની દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. અને પરંતુ જેઓ આંધળા નથી, એટલે કે જેઓને પોતાના ગંતવ્યની ખબર છે પણ જાણતા નથી અને પોતાથી દુષ્ટ નથી, એટલે પોતે દુષ્ટ નથી પણ આ કલિકાલના કારણે તેમની દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે, એટલે તેઓને ફરી ધર્મ વગેરે જ્ઞાન કરાવવા આ પુરાણ રૂપ સૂર્ય એટલે ભાગવતનું પ્રાગટ્ય થયું છે. પહેલા હતો તે જ લોકમાં પ્રગટ થયો છે, એટલે કે પહેલા હતો એટલે જે તિરોહિત થઈ ગયો હતો તે જ અહીંયા હવે આવિર્ભૂત થઈ છે એવો અર્થ છે. એવું મને સમજાવજો છે. 43 શ્લોક સંપન્ન થયો. પ્રશ્ન તો કે પહેલા પ્રશ્ન તો એ હતો કે પહેલા કે ધર્મ કોના શરણે ગયો. આ એવું આવે છે કે ધર્મ જ્ઞાન વિગેરે, તો વિગેરે તે શું લેવું એ પ્રશ્ન છે. હા, પહેલો સમાધાન. હા જી. ધર્મ જ્ઞાન વગેરે સાથે એટલે પ્રભુ જયારે વિરાજતા છે તો ધામમાં પધારે ત્યારે કલીમાં ઢંકાયેલી દ્રષ્ટિવાળા માટે હમણાં પુરાણરૂપ સૂર્ય ઉગ્યો છે. ધર્મ જ્ઞાન વગેરે સાથે તો એટલે ભક્તિ આવે ને, ધર્મ જ્ઞાન સાથે શું ભક્તિ પણ પ્રભુની સાથે જ હતી ને. પ્રભુ ના હોય તો પછી એમના ભક્તિ ક્યાંથી થાય એમ એ રીતના મને સમજાવવામાં. જ્ઞાનની સાથે કર્મ ભક્તિ કર્મ પણ આવે ને. ધર્મ જ્ઞાન એટલે જે ઉદ્ધારના સાધનો, જ્ઞાન વગેરે એટલે ઉદ્ધારના સાધનો બધા એમ વગેરે થી કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ધર્મ જ્ઞાન. ભક્તિ જો જતી રહી હોય તો પાછી પ્રગટ કેવી રીતે થાય? એટલે ભક્તિ તો રહી ને. કલિકાલમાં તો ભક્તિ સિવાયનું કોઈ સાધન રહ્યું જ નથી ને. એટલે વૈદિક સાધનો બધા ભક્તિ તો રહી ને. વૈદિક સાધનો તો થયા. હા, પણ મને એવું સમજાયું કે ભાગવતની ભક્તિ પ્રગટ થઈ ને એમ. એટલે અહીંયા જે થયું ને કે કાલીમાં ઢંકાયેલી દ્રષ્ટિ વાળવા માટે હમણાં પુરાણો સૂર્ય ઉગે છે. તો પુરાણો સૂર્ય એટલે ભાગવત પ્રગટ થયું તો સૂર્ય ઉગ્યો ને એમ. એટલે ભક્તના હૃદયમાં પ્રકાશ થયો ને ભગવતી એમ. હા, એટલે હવે ભક્તિ લેવાની કે નહીં લેવાની એ પ્રશ્ન થયો. જ્ઞાન કર્મ અને વૈદિક તો બધું સમાપ્ત થઈ ગયું ને ભગવાનની સાથે. પણ આ તો ભક્તિ રહી, જે કઈ ભક્તિ કે જેને પ્રેમ લક્ષણા ભક્તિ તો રહી ને, કે ભગવાનમાં પ્રેમ થવો એવી ભક્તિ તો કોઈ પણ કરી શકે છે, ગમે તે કાળમાં કરી શકે. હા,
ઉપાસના ભક્તિ ગઈ ભક્તિની કદાચ વાત એમ અહીંયા મને પણ સમજાય. ઉપાસના કારણ કે ભક્તિ ગઈ ના એટલે ગઈ એટલે નષ્ટપ્રાય એમ એ અર્થમાં. ગયું એટલે સાવ ગયું એવું તો ના કહી શકાય કશું પણ. તિરોહિત થઈ વધારે ગઈ, કરતું છે તિરોહિત થઈ ગઈ કહેવાય ને, તિરોહિત થઈ જે કરશે બધું. વૈરાગ્ય પણ જોડવું એમ કલ્પેશભાઈ કહે છે. હા તો જોડી દઈએ છે. ભક્તિનો નિર્ણય કરી લો એટલે પછી આપણે આગળ વધી શકીએ. એવું સમજવાનું છે કે આ સાંપ્રદાયિક ભક્તિ જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ તો રહી ને, નહીં તો આપણે અમારા જેવા શું કરતા બધા. એટલે વૈદિક ભક્તિ ગઈ. વૈદિક પ્રશ્ન કર્યો છે ને કે ધર્મ કોના શરણે ગયો, તો ધર્મ જ્ઞાન વગેરે સાથે જયારે ભગવાન સ્વધામ પધાર્યા તો પછી ધર્મ કોના શરણે ગયો એવું પ્રશ્ન કર્યો છે. એ તો પ્રશ્નનો અનુવાદ છે. હવે ગયું છે કે નથી ગયું, ગયું છે તો કયા રૂપમાં, નથી ગયું કે રહ્યું છે તો કયા અર્થમાં, એ વિષય તો એમણે જ કહ્યું કે જો ચાલ્યું જ ગયું હોત તો અમને આ દીર્ઘ સત્રનું આયોજન કરવું અને સૂતજી પધારશે અને અમે ભગવત શ્રવણ કરશું અને આવા બધા અમે પ્રશ્નો કરી રહ્યા છીએ, એના ઉપરથી તો અમને એમ લાગે છે કે ગયું નથી. આ કોઈ નિર્ણય થોડી આપી રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે ભક્તિના પણ ભાગવત મહાત્મ્યનું જે વર્ણન આવે છે અને આગળ પણ જે આવશે આ વિષય, જે ગાય રૂપથી પૃથ્વી છે એ બ્રહ્માજી પાસે જાય છે અને બળદ રૂપથી ધર્મનું નિરૂપણ છે, એમાં લંગડો થઈ ગયો છે. તો કંઈક તો ગયું છે અને કંઈક રહ્યું છે. કોઈક અર્થમાં ગયા છે, કોઈક અર્થમાં રહ્યા છે, કોઈકના માટે ગયા છે, કોઈકના માટે રહ્યા છે, એવું સર્વત્ર છે. તો અહીંયા સુબોધનીજીમાં પણ તો એનો જ ઉત્તર આપી રહ્યો છે ને. કલૌ નષ્ટ દ્રશામ, જેમની દૃષ્ટિ કલીના અંધકારથી નષ્ટ થઈ ગઈ છે એટલે દેખતી બંધ થઈ ગઈ છે, એમને આ ધર્મ જ્ઞાન ભક્તિ વગેરે બધું બતાવવા માટે આ સૂર્યોદય થયો છે ભાગવત પુરાણ રૂપી. તો એનો સમાધાન તો સ્પષ્ટ થયું કે કયો છે કોઈનો કોઈ સ્પેસિફિક અર્થ છે. એટલે કાલના અધીન જે છે એમના માટે ગયું છે, કાલાધીન નથી એમને આ ભાગવત રૂપી પુરાણ રૂપ સૂર્ય છે એ એમને આ બધું દેખાડી શકે છે કે બધું અહીંયા છે. એટલે તેમને ફરી ધર્મ વગેરેનું જ્ઞાન કરાવવા આ પુરાણ રૂપ સૂર્ય ઉગ્યો છે. વગેરેથી તમને જે પણ લેવું હોય તે લઈ શકીએ. જે આપણે એ વાતને જાણીએ છીએ કે ભગવાન પધાર્યા તે વખતે દ્વારકા જેમ જલ નિમગ્ન થઈ ગઈ, પાંડવોનું સામર્થ્ય છીનવાઈ ગયું. તો જે પણ અવતાર કાર્યને સંપન્ન કરવા માટે ભગવાનના અલૌકિક ધર્મો કે પરિકર પ્રકટ થયા હતા એ બધા ભગવાનને પધારી ગયા, એ પણ પોતપોતાના સ્થાન પર. અને જે મર્યાદા છે એ મર્યાદાનો પણ ભગવાન હવે કલિકાલની અંદર સંકોચ કરવા ઈચ્છી જ રહ્યા છે. આદિપદ યદ્યપિ અહીંયા એટલું બધું લાંબી લિસ્ટને સૂચવનારું નથી, પણ ધર્મ અને જ્ઞાનથી લગભગ બધા સાધનો આવી ગયા. કર્મકાંડ અને
વેદાંત આ બંને આવી ગયા. ભક્તિને તો અહીંયા એક કહેવાનું કારણ જ નથી આદિપદથી લેવાનું, કેમ કે ભગવાન પધાર્યા તે જ વખતે આગળની જે નામ ઉદ્ધારથી પરંપરા અટકે નહીં અનવતાર કાળમાં, એટલા માટે તો આ બધું સ્થાપિત કરીને ગયા છે. તો જેમને આ સાધન પ્રાપ્ત નથી થયું એમના માટે ભક્તિ શરણાગતિ પણ જતી રહી છે. જેમને પ્રાપ્ત થયું છે એમના માટે ભક્તિ શરણાગતિ તો છે જ. જ્ઞાન અને કર્મ તો ગયા, એમાં તો કોઈ શંકા જ નથી. વૈરાગ્ય વગેરે આપણને જે પણ લેવું હશે એ બધું જ્ઞાનના અંગ તરીકે જ આવશે. સારું, કરો ભલે આગળ. જે સરસ સમજાયું. હવે શ્લોક 44માં પોતાને ભાગવતની પ્રાપ્તિ થવાનો પ્રકાર નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક 44 તત્ર કીર્તયત વિપ્રા વિપ્રર્ષે ભૂરી તેજસઃ અહમ ચ અધ્યગમં તત્ર નિવિષ્ટઃ તદ અનુગ્રહાત સ અહમ વહ શ્રાવયિષ્યામિ યથા અધિતમ યથા મતિ. શ્લોકાર્થ અને હે વિપ્રો, ત્યાં ઘણા તેજવાળા વિપ્રર્ષી કહેતા હતા, ત્યારે તેમની કૃપાથી ત્યાં બેઠેલો હું તે ભણ્યો. હું એટલે સૂતજી. તે હું જેવું ભણ્યો તેવાનું મારી બુદ્ધિ પ્રમાણે તમને શ્રવણ કરાવીશ. સૂતજી સૌનકજીને કહી રહ્યા છે. હવે સુબોધજીને હે વિપ્રો, એ સંબોધનથી એમ જણાવ્યું છે કે સુખ સર્વને પૂર્ણ કરનારા હોવાથી પ્રથમ તેમને પૂર્ણ કર્યો અને હવે તેનું ફરી સ્મરણ કરાવીને તમે પૂર્ણ કરો છો. એટલે સુખદેવજી જયારે પરીક્ષિતને કથા કહી ત્યારે સૂતજી ત્યાં હાજર હતા અને એ કથા એમને સાંભળી હતી, એટલે કે છે કે મને તેમને પૂર્ણ કર્યો અને હવે તેનું ફરી સ્મરણ કરાવીને તમે પૂર્ણ કરો છો. એટલે જયારે સૌનકજીએ પ્રશ્ન પૂછ્યો તો એના જવાબમાં હવે આ તે કહી રહ્યા છે. સુખ લૌકિક ન હતા એમ જણાવવા ઋષિ કહેલ છે. એટલે કે વિપ્રર્ષે એટલે સુખદેવજી માટે વાપર્યું છે કે સુખ લૌકિક ન હતા, ઋષિ કહેલ છે. ભવિષ્યમાં તેનો પ્રકાશ થાય તે માટે સંદેહ વિનાનો અર્થ કહ્યો. તેથી ઘણા તેજવાળા એમ કહ્યું છે કે વિપ્રર્ષે ભૂરી તેજસઃ એ શબ્દને સમજાવ્યું. પછી ભવિષ્યમાં તેનો પ્રકાશ થાય તે માટે સંદેહ વિનાનો અર્થ કહ્યો. તેથી ઘણા તેજવાળા એમ કહેલું છે. ઘણો હતો તેજ જ્ઞાનનો પ્રકાશ જેમનો તેવા હતા. એટલે સુખદેવજી કેવા હતા તો જ્ઞાનના પ્રકાશવાળા હતા અથવા સર્વજ્ઞ હતા એમ જણાવવા બ્રહ્મ જાણનાર તરીકે તેમનું ઉત્તમ તેજ જણાવવા ઘણા તેજવાળા કહેલા છે. સુખદેવજી બ્રહ્મને જાણનાર હતા અને તેમના તેજથી પણ જણાવી આવ્યું હતું કે બ્રહ્મ જાણનાર તરીકે તેમનું ઉત્તમ તેજ જણાવવા ઘણા તેજવાળા કહેલા છે. પછી ભાગવત સર્વના જાણવામાં આવ્યું એમ ત્યાં બેઠેલો હું ભણ્યો શબ્દોથી કહે છે. જ્યારે સૂતજી ત્યાં હતા અને સુખદેવજી ભાગવત કહ્યું ત્યારે એ કહી રહ્યા છે કે પછી ભાગવત સર્વના જાણવામાં આવ્યું એમ ત્યાં બેઠેલો હું ભણ્યો. એટલે બધાને કહું ત્યારે હું પણ તે ભણ્યો શબ્દોથી કહે છે. બધાએ ભણ્યા અને હું પણ ભણ્યો. એટલે સુખદેવજી બધા ઋષિઓની વચ્ચે હતા, પરીક્ષિત પણ હતા અને સૂતજી પણ હતા. તો બધાએ ભણ્યા અને હું પણ ભણ્યો. ત્યાં ઉપદેશ થતો હતો તે સભામાં પ્રસંગને લીધે મેં શ્રવણ કર્યું ન હતું, પરંતુ સુખની કૃપાથી ત્યાં બેસીને તેમની કૃપા પ્રાપ્ત કરીને ત્યાં બેઠેલાએ મેં શ્રવણ કર્યું હતું. એટલે અહીંયા સભામાં બેસીને મેં શ્રવણ કર્યું ન હતું, એ બેઠા હતા પણ અહીંયા સૂતજીનો ગર્વ નથી અને સૌનકજીને કહી રહ્યા છે એ અર્થમાં એવું કહે છે કે શ્રવણ કર્યું નહોતું પરંતુ સુખની કૃપાથી, એટલે સુખદેવજીની કૃપાથી હું ત્યાં બેસીને આ ભાગવતનું ભણ્યો અથવા મને પ્રાપ્ત થયું.
મેં શ્રવણ કર્યું હતું. ઉપદેશથી જેને ભાગવત પ્રાપ્ત થયું છે તેવો હું વહ એટલે કે હમણાં જે ત્રીજા ચરણમાં કહીશ તો અહમ વહ. અહીંયા જે કહ્યું ને શ્રવણ કર્યું છે અને કર્યું નથી ને એમાં કદાચ શબ્દનો પઠનમાં થોડું આગળ પાછળ થવાથી અર્થ સ્પષ્ટ નથી થઈ રહ્યો. ત્યાં ઉપદેશ થતો હતો તે સભામાં પ્રસંગને લીધે મેં શ્રવણ કર્યું ન હતું, પરંતુ શુકની કૃપાથી ત્યાં બેસીને એમની કૃપા પ્રાપ્ત કરીને ત્યાં બેઠેલાએ મેં શ્રવણ કર્યું હતું. એટલે મંડપ તણાયેલો દેખાઈ રહ્યો છે અને એનો ઘોંઘાટ થઈ રહ્યો છે માઇક ઉપર, તો ત્યાં શું ચાલે છે એમ કુતૂહલવશ ત્યાં ગયા અને બેસીને એને સાંભળી લીધું. એમ પ્રસંગવશ કેવલ આ શ્રવણ નથી કરેલું, એ આમાં મુખ્ય કહેવાનો ભાર છે. કહ્યું તો શ્રવણ ન કર્યું તો કઈ રીતે એમ એ પણ પ્રશ્ન થતો હતો, પણ હવે આપે કીધું હતું બરાબર છે. ઉપદેશથી જેને ભાગવત પ્રાપ્ત થયું છે તેવો હું વહ તમને અધ્યયનમાં દોષ ન રહે તેવી રીતે તેની અંદર યથામતી મારી બુદ્ધિ પ્રમાણે શ્રવણ કરાવીશ. અહીંયા જે સ અહમ વહ શ્રાવયિષ્યામિ તથા અધિતમ યથામતી એ શબ્દને હવે સમજાવે છે. કહીશ આ વાક્યથી સૂતને ગર્વ ન હોવાનું જણાવ્યું અને તેના કહેલાથી પણ અધિક આનો એટલે કે ભાગવતનો અર્થ છે એમ જણાવ્યું. એ સૂતે જે સાંભળ્યું હતું તે એમને પોતાની યથામાંથી સમજાવ્યું અને એને કહ્યું એનાથી પણ અધિક અર્થ છે એમ પણ જણાવ્યું. એટલે શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં પહેલા સ્કંદનો ત્રીજો અધ્યાય સમાપ્ત. કઈ છે વિચારણીય કોઈ બીજા સંપન્ન થઈ તો મળી. વિજય દંડવત પ્રણામ. હા વિજય, આ શ્લોક સંપન્ન થયો અને મને આ જ પ્રશ્ન હતો આમાં કે આમાં એક વાર લીધું કે શ્રવણ કર્યું નહોતું અને પછી તે સુખની કૃપાથી બેસીને સાંભળ્યું, એટલે આ આપણે ક્લિયર છે. દંડવત પ્રણામ દીદી, મારો શ્લોક સંપન્ન થયો. એક સવાલ છે કે સુધી જે ભાગવત છે કે પહેલા કઈક આવ્યું કે વેદ વ્યાસજી કોઈ કહેતા હતા તેને સુજીએ સાંભળ્યું નહીં. એ તો શુક વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવને સંભળાવ્યું. શુકદેવે જયારે પરીક્ષિતને સંભળાવ્યું ત્યારે સૂતજી પણ ત્યાં હતા, એમણે ત્યાં બેસીને એને સાંભળ્યું. પેલા જેવું આવ્યું હતું કે સુતજી વ્યાસથી અતિથિ ભણ્યા છે તો ત્યાં ભાગવત છોડીને બીજા શાસ્ત્રો ભણાય છે. ત્યારે તો એ પ્રકટ થયું જ હતું નહીં. તો સારું, આજે આ અધ્યાય પણ સંપન્ન થયો છે.